હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતાના લેવલ 2 ના કોર્સમાં, જેમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 1 અને એનો વિભાગ નંબર 2. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે અર્ચના માતાજી, હિરલ માતાજી, વિશાલ આહિર પ્રભુ, પરેશ શાહ પ્રભુજી, મીતા માતાજી, હરે નારાયણી કૃષ્ણ સોનાઈ, પ્રભુજી, દંડવત પ્રણામ. દનવત પ્રણામ. And હરે Ashok કૃષ્ણ પ્રભુજી. પ્રજાપતિ પ્રભુ, Hare Krishna, Dharmendra Prabhu, Dharmesh Prabhu, welcome. હરે Yes, કૃષ્ણ. હરે yes, કૃષ્ણ. welcome. Dharmi Mataji, Mitravinda હરે Mataji, કૃષ્ણ પ્રભુજી, હરે Hare કૃષ્ણ Krishna, પ્રભુ. Hare Krishna. Bina હરે Mataji, Darsh Murari Prabhu, Hare Krishna, welcome. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Krishna. દર્શના માતાજી, સુહાગ શર્મા પ્રભુ, સીમા માતાજી, જિજ્ઞાસ્ત્રી માતાજી, હરે કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ અશ્વિન પ્રભુજી. ગેવરિયા પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, જય દંડવત મહાદેવી પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી. હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરદ પ્રભુ, પ્રભુજી આશા પોસ્ટ માતાજી, આપશે. જલ્પા માતાજી, આપ સૌનું હરે ખૂબ ખૂબ કૃષ્ણ હૃદયપૂર્વકનું સ્વાગત છે. પ્રભુજી. દંડવત પ્રણામ. હેમાંગી માતાજી, વેલકમ. નેહા માતાજી, ખૂબ હરે ખૂબ કૃષ્ણ સ્વાગત છે પ્રભુજી. આપ સૌનું. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. બધા જ વહાલા વૈષ્ણવો, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આપણે શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાથી. નેહા માતાજી, ઉમેશ પ્રભુ, વેલકમ, સ્વાગત છે. ડોક્ટર ભદ્રેશ પ્રભુ, હરે હરિ બોલ. કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, હરે કૃષ્ણ. મયુરી માતાજી, વેલકમ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દેન વંદના વિસ્ફુટે માતાજી, રેખા માતાજી, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. ચાલો શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी पुष्पानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. ललित कुमार वेद प्रभु, हरे कृष्ण. હરે કૃષ્ણ प्रणाम. जय साधु प्रभु जी, वेलकम. आई थिंक તમે ડોક્ટર છો કે જયેશ પ્રભુ?
નહીં નહીં મોબાઈલ ક્લિનિકમાં રિપેરિંગ છે. ક્લિનિકમાં મોબાઈલ બેઠા હોય રિપેરિંગ. એવું લાગે. હરી બોલ. મોબાઈલ ના ડોક્ટર છો મતલબ તમે. હરે કૃષ્ણ. પ્રભુજી હરી બોલ. અડધા ડોક્ટર જ છે ઘણા પ્રભુજી બધા અડધા ડોક્ટરો. ડોક્ટર છે. હરી હરી યસ. અશ્વિની માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણધામ કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ પ્રભુ. એન્ડ અર્ચના માતાજી, કૌશલ માતાજી, મનહરબા માતાજી હરે કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. વેલકમ વેલકમ. નીલુ માતાજી હરે કૃષ્ણ. મિત્તલ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુજી, બીના માતાજી, જ્યોતિબેન હરે કૃષ્ણ. ધનેશ પ્રભુ વેલકમ. ચાલો હવે તમે બધા માઇક બંધ કરી દો. ખ્યાતિ માતાજી તમારું સ્વાગત છે, વેલકમ. અને હર્ષા માતાજી જે છેલ્લે જોડાયા છે, જેમ વિડીયો ઓન થાય છે એમ હું ગ્રીટ કરી રહ્યો છું. નિધિ માતાજી એન્ડ હેમંત પટેલ પ્રભુ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હેમંત પ્રભુ, રાજેશ પ્રભુ વેલકમ. હવે તમે કહો કે ગઈકાલે શું ભણ્યા હતા? થોડું કનેક્શન આજના દિવસ સાથે જોડી દઈએ ને. ગઈકાલે શું ભણ્યા હતા? 2-5 મિનિટનું રિવિઝન કરીએ. કોણ કહેશે? હાથ ઊંચો કરો. દીપ પ્રભુ હરે કૃષ્ણ. ગઈકાલે શું ભણ્યા હતા દીપ પ્રભુ? થોડું થોડું કહો ને ગઈકાલે. કાજલ માતાજી હરે કૃષ્ણ વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હું કૃષ્ણ. રસ્તામાં છું એટલે અવાજ નહીં આવે. ઓકે ઓકે ઓકે. કોણ બોલી રહ્યું? તો કોણ કહેશે? રેખા પંડ્યા માતાજી બોલો. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. આ જે ચેપ્ટર છે એનું નામ છે સૈન્ય નિરીક્ષણ, યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. તો એની અંદર પેલા જે છે એ ધૃતરાષ્ટ્રની મનોસ્થિતિ, એના પછી છે દુર્યોધનની મનોસ્થિતિ બતાવવામાં આવે છે. અને છેલ્લે આપણે જોયું હતું કે એ ભીષ્મ પિતામહ પાસે જાય છે, પણ ભીષ્મ પિતામહને એને આશીર્વાદ પણ નથી દેવાના, એની જોડે વાત પણ નથી કરવી, એટલે એને જોશથી શંખ વગાડી અને યુદ્ધનો જાણે પ્રારંભ કરે છે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. મિત્તલ ખોખર માતાજી થોડું કહો, ગઈકાલે શું ભણ્યા હતા? કઈ યાદ છે? મિત્તલ માતાજી, ટ્વિંકલ માતાજી, આમાંથી કોઈ બોલશે? જલ્પા પરમાર માતાજી. માતાજી રોટલી બનાવવામાં બિઝી છે, ગરમ ગરમ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ માતાજી. ચાલો, કેટલા બિઝી શેડ્યુલ માંથી ભક્તો જોડાતા હોય છે. બરાબર. થેન્ક યુ થેન્ક યુ. ચાલો બીજું અર્ચના ગોહિલ માતાજી થોડું એડ કરો. અર્ચના માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી વેલકમ વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. ટ્વિંકલ માતાજી તમે બોલો છો? બોલો બોલો. એક મિનિટ. અર્ચના માતાજી, ટ્વિંકલ માતાજીને પૂછી લઈએ. જી પ્રભુજી. ગુરુ પરિવાર વિશેની માહિતી મેળવી હતી. હા ત્યાર બરાબર પછી છે. બ્રહ્માજી અને ગંગાજી અને મહાભિષેક વિશેની માહિતી મેળવી હતી. બરાબર છે. પછી પછી મનુષ્યના શરીરમાં ભક્તિ હોવી તેના વિશેની માહિતી. પાંડુ મહારાજાની પત્નીનું નામ શું હતું? પાંડુ મહારાજાની પત્નીનું નામ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું પ્રભુજી. ભૂલાઈ ગયું. એટલે જ રિવિઝન કરવું બહુ જરૂરી છે. હા, થેન્ક એટલે યુ નોટ થેન્ક યુ. બનાવવી પડે છે પ્રભુજી. નોટ બનાવો તમને કુંતા યાદ માતા રહી માદ્રીજી. યાદ રહી જશે. માદ્રીજી અને કુંતાજી. કુંતા બરાબર. કુંતા મહારાણી. ઓકે. અર્ચના માતાજી તમે થોડું એડ કરો. ચાલો, એટલે પછી આપણે આગળ વધવું છે. આજે ઘણા બધા શ્લોક હરે બાકી છે કૃષ્ણ આપણા. પ્રભુજી, દંડવત હરે પ્રણામ. જય શ્લોક સ્વામિનારાયણ. ફર્સ્ટ શ્લોકની શરૂઆત ધર્મ ક્ષેત્રથી થઈ હતી, તો ધર્મ ક્ષેત્ર કેમ કહેવામાં આવ્યું એ સમજાવ્યું તમે. પછી કુરુવંશ આખો સમજાવ્યો હતો. પછી ફર્સ્ટ શ્લોકમાં જે ધૃતરાષ્ટ્રના એના મનમાં શું સવાલ થાય છે એના વિશે તમે સમજાવ્યું હતું. પછી તમે અક્ષયહિણી સેના કઈ રીતના ડિવાઈડ થાય છે, પાંડવોની અને કૌરવોની, એ સમજાવ્યું હતું. પછી ભીમ દ્વારા કઈ પ્રતિજ્ઞા લેવાઈ હતી એ સમજાવ્યું હતું પ્રભુજી. અને ધૃતરાષ્ટ્ર અને શિશુપાલના પુત્ર પાંડવોની સાઈડ થી લડ્યા હતા. પછી પાંડવોની સાઈડ થી જે યોદ્ધાઓ લડ્યા હતા એમના નામ હતા, અને કૌરવોની સાઈડ થી જે યોદ્ધા લડ્યા હતા એમના નામ આજે આવશે પ્રભુજી. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ ખૂબ સરસ. તો ભગવદ ગીતાની શરૂઆતની સ્લાઇડો તમે બધા જોઈ શકો છો. આપણે બધા જે સંતો મહંતો, બ્રહ્માજી અને સ્વયં ભગવાન મહાદેવના ચરણે જઈને આપણે પૂછ્યું હતું કે પ્રભુ કોની ભક્તિ કરીએ, અમારા જીવનનું ધ્યેય શું હોવું જોઈએ. બરાબર. 2 દિવસથી ચર્ચા કરીને પછી આપણે ગઈકાલે પહેલા ચેપ્ટરમાં એન્ટ્રી લીધી. મારો અવાજ બરાબર આવે છે ને તમને લોકોને?
વોઇસ ઇઝ હા ક્લિયર? પ્રભુજી બરાબર છે. ઓકે ઓકે, હા. થેન્ક યુ સો મચ. આદિ શંકરાચાર્યજી દ્વારા ભગવદ ગીતા ઉપર લખેલું મહાત્મ્ય આપણે ભણ્યા હતા. આદિ શંકરાચાર્યજી કહે છે કે ભાઈ ગીતા, ભગવદ ગીતા એક પુસ્તક પૂરતું છે વ્યક્તિને ભગવદ ધામ લઈ જવા માટે, મુક્તિ માટે, બરાબર. પણ શરત એ છે કે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ વાંચવી પડે, જે રીતના કૃષ્ણએ કહ્યું છે એ પ્રમાણે, એડલ્ટ્રેશન નહીં, ભેળસેળ નહીં. કોઈ વ્યક્તિએ પોતાના શબ્દ એડ કર્યા હોય એ ભગવદ ગીતાથી આપણો ઉદ્ધાર નથી થતો, કારણ કે આપણે સમજી જ નથી શકતા, બરાબર. ભગવદ ગીતા યથારૂપ, બરાબર. આપણે કુરુ વંશ સરસ ડિટેલમાં આપણે જોયો તો ગઈકાલે, છેક બ્રહ્માજી અત્રિ ઋષિથી ચંદ્ર વંશની શરૂઆત થઈ અને છેક જન્મેજય રાજા ત્યાં સુધી આપણે ચર્ચા કરી ડિટેલમાં, કેવી રીતના ભીષ્મદેવ, બરાબર, કેવી રીતના પાંડુ મહારાજા, ધૃતરાષ્ટ્ર, બરાબર, આ બધા આવ્યા, એમના બાળકો, શું થયું. પેલા શ્લોકની અંદર આપણે જોયું હતું, બરાબર, કે રાજાનો સ્વભાવ પાર્શિયલ, અને પછી દુર્યોધનની આપણે કૂટનીતિ વિશે આપણે જોયું, કેવું એમના ગુરુનું અપમાન કરે છે દ્રુપદ પુત્ર એને કહીને, બરાબર. અને અક્ષોહિણી સેના, અને પછી પેલું નામ ભીમનું લીધું. આપણે જોયું હતું કે ભાઈ એમને 3 વચન લીધા હતા ભીમે, એટલે પેલું નામ ભીમ, પછી અર્જુન, અને પછી કૂટનીતિના, બરાબર, ઓલા એ બધા નામ અલગ અલગ લીધા એમને, અને છેલ્લે દ્વિજોત્તમ એવો શબ્દ વાપર્યો. કોના માટે? ગુરુદ્રોણ માટે. શું કામ વાપર્યો? તો કે આગળ ઇન્સલ્ટ કરી નાખ્યું હતું, હવે એ ઇન્સલ્ટ ને પાછું વાળવા માટે દ્વિજોત્તમ શબ્દ વાપરીને તમે તો ભાઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ છો. પછી બીજા બધા રાજાઓ માટે પણ સારા શબ્દો વાપર્યા, અને 9મા શ્લોકમાં, બરાબર, ત્યક્ત જીવિતા નામનો શબ્દ વાપર્યો દુર્યોધન દ્વારા, અને એનું પતન ને નોતરે છે એવું કહેવાય છે, બરાબર. અને એ ચર્ચા કરતા કરતા છેલ્લે આપણે પહોંચ્યા હતા શંખનાદ થઈ ગયો. આ બધી માથાકૂટ ચાલતી હતી દુર્યોધન અને ગુરુ દ્રોણ વચ્ચે, અને એના કપરા વચનો સાંભળીને ગુરુ દ્રોણ ખૂબ દુઃખી થઈ ગયા હતા કે ભાઈ મારા શિષ્યને આખી જિંદગીનો મેં સાર આપ્યો અને આજે એ મને મેણું મારી રહ્યો છે. ગુરુ દ્રોણ ખૂબ દુઃખી હતા. દુર્યોધન મોટા અવાજે ડોરા કાઢીને એની સામે બોલી રહ્યા હતા. ભીષ્મદેવને જયારે ખબર પડી કે હવે ત્યાંથી આ બધું પતાવીને ભાઈ મારી પાસે આવે છે, તો ભીષ્મદેવે શંખ ફૂંકી દીધો, બરાબર, કે ભાઈ આની સાથે કઈ માથાકૂટ કરવાનો મતલબ નથી, આ વ્યક્તિ અસુર છે, બરાબર, અને આવીને મારી પાસે આશીર્વાદ માગે ને ખોટું મારે કેવું કે વિજય ભવ. એટલે ભીષ્મદેવ બહુ એક્સપર્ટ હતા. જો આપણે પણ એક્સપર્ટ થવું જોઈએ એકચ્યુઅલી. આ ભીષ્મદેવ જે શંખ અહીંયા ફૂંકે છે ને 12મા શ્લોકમાં, આના ઉપરથી આપણે શું શીખ લેવાની છે? આપણે એ શીખ લેવાની છે કે જયારે મટીરિયલિસ્ટિક એસોસિએશન હોય ત્યાંથી કઈ રીતના આપણે નીકળી જવું, છટકી જવું, એ શીખવું જોઈએ આપણે. જેમ કે ફાલતુ ટીવી સિરિયલો ચાલતી હોય, મેચના સ્કોર ને વોટેવર, બરાબર, જેને આપણી આધ્યાત્મિક ભાષામાં પ્રજલ્પ કહેવાય, બરાબર, કે જેનાથી આપણી અધોગતિ થાય, ભગવાનને આપણે પ્રાપ્ત ના કરી શકીએ, આપણો ટાઈમ વેસ્ટ થાય. તો આવી બધી જગ્યાએથી, આવી બધી વ્યક્તિઓથી, આવી બધી ચર્ચાઓથી કેવી રીતના આપણે અળગા રહેવું, ભીષ્મદેવ પાસેથી શીખવાની જરૂર છે કે આવા લોકોની વચ્ચે રહીને પણ એ ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શક્યા, નૈષ્ટિકી બ્રહ્મચર્ય વ્રત પાલન કરી શક્યા, અને ભગવાનની ખૂબ ભક્તિ કરી, અને છેલ્લે એને જેવી ઈચ્છા હતી એ પ્રમાણે સ્વયં ભગવાન એની સામે આવીને ઉભા રહ્યા. તમને ખબર છે ને, ભીષ્મદેવ જયારે બાણશૈયા ઉપર સુતા હતા ત્યારે ભગવાન એની સામે હતા. અને ભીષ્મદેવનું મૃત્યુ, શરીર જે છૂટ્યું, કેવી રીતના છૂટ્યું? તો કે ભીષ્મદેવના હાથમાં ભગવાનનો હાથ હતો. ભીષ્મદેવ વિષ્ણુ સહસ્ત્ર નામ બોલીને ભગવાનની વાંગમય પૂજા કરતા હતા. એ જ સમયે ભીષ્મદેવે બીજા જે 5 પાંડવોને કહ્યું કે તમને શું લાગે છે, તમારા મામાનો દીકરો છે બાજુમાં ઉભો છે, કૃષ્ણ, ગોવિંદ, માધવ, તમે બધા કયો છો, તમને શું લાગે છે? તમારા મામાનો દીકરો છે, કોઈ સામાન્ય માણસ છે, તો તમે ઓળખવામાં ભૂલ કરો છો, તમને છેતરી રહ્યા છે, પોતે આદિ નારાયણ છે. શ્રીમદ ભાગવતમની અંદર ભીષ્મદેવ કહે છે કે કોણ છે? આદિ નારાયણ છે, કે નારાયણ પણ જેમાંથી આવે, સોરી, વિષ્ણુ પણ જેમાંથી આવે એ છે આદિ નારાયણ, જે કૃષ્ણ છે. ભીષ્મદેવ આવું કહે છે. તો ભીષ્મદેવની બધી ઈચ્છાઓ ભગવાને પૂરી કરી, કારણ કે ભીષ્મદેવ એક્સપર્ટ ડિવોટી હતા, બરાબર. પછી તો આપણે ગઈકાલે વાત કરી હતી શંખ વાગ્યા, નગારા, તુરાય ને ધમધમાટ, બરાબર. જ્યારે ઉત્સાહ ભરવો હોય ત્યારે આ બધા અવાજો થતા હોય, આપણે ગઈકાલે વાત કરી હતી, બરાબર. લગ્નની અંદર ધમધમાટ ચાલતો હોય છે, યુદ્ધમાં પણ આવી રીતના વાગતું. એને એડ્રેનાલિન બુસ્ટ કહેવાય મેડિકલની ભાષામાં, બરાબર. એડ્રેનાલિન નામનો જે હોર્મોન્સ છે બોડીમાં વધે, બુસ્ટ થાય. આપણે જો રાજા મહારાજાઓ યુદ્ધ ઉપર જતા તો પેલા બ્યુગલ ફૂંકાતા, ઢોલ વાગતા,
બરાબર. અને પછી હર હર મહાદેવ એમ કરીને આખી ફોજ આગળ ચાલતી, મોટેથી નાદ થતો. શું કામ થતો આ બધો નાદ? ભગવાનના આશીર્વાદ તો મળે જ એનાથી. બીજું એનાથી બોડીમાં એડ્રેનાલિન નું સિક્રેશન થાય, એક પ્રકારનું હોર્મોન્સ છે એડ્રેનાલિન, બરાબર, એનું સિક્રેશન થાય. અને એડ્રેનાલિન થી જોમ આવી જાય, તાકાત આવી જાય. એટલે જો રાજા મહારાજાઓ લડતા, માથું કપાય તો ધડ લડતું હતું, બરાબર. એટલે એ ઉત્સાહનું સિંચન કરવા માટે આ બધું જરૂરી હતું. અને 14મા શ્લોકે આપણે ગઈકાલે પોઝ કર્યો હતો, વિરામ લીધો હતો, બરાબર ને? 15મા શ્લોક થી આજ આગળ વધવું છે ને? શું કહો છો? કે 15મો થઈ ગયો હતો, 16મો થઈ ગયો હતો? 14 થયા હતા. એકાદ ને તો યાદ છે, વાંધો નથી, બરાબર. તો 14મા શ્લોકમાં ભગવાન માધવની એન્ટ્રી થઈ, બરાબર. સફેદ ઘોડાઓ જોડેલો રથ જે અગ્નિદેવે અર્જુનને આપ્યો હતો, એ રથમાં ભગવાન બેસીને આવ્યા અને ભગવાન ત્યાં સારથી બન્યા છે, તમને ખ્યાલ છે, બરાબર. ને હવે ભગવાન આવ્યા અને ભગવાને પોતાનો શંખ ફૂક્યો. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. તમે જોયું હશે કે સામેની ટીમમાં પણ શંખ ફૂંકાયા, પણ ત્યાં શંખનું નામ આવ્યું નહીં. પણ આ પાંડવોની સાઈડમાં જયારે શંખ ફૂંકાયા તો એક એક વ્યક્તિના શંખના નામ છે. જો ભગવાનના શંખનું નામ પાંચજન્ય, અર્જુનના શંખનું નામ દેવદત્ત, બરાબર, ભીમના શંખનું નામ વૃકોદર, અનંત વિજય છે, યુધિષ્ઠિર હરે કૃષ્ણ પ્રભુજી, હરે તમારો કૃષ્ણ અવાજ પ્રભુજી, નથી આવતો. અવાજ નથી આવતો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, ચેટ બોક્સમાં મેસેજ કરો કાં તો કોલ કરો. પણ તોય ધૃતરાજ સમજી શકતા નથી. એમાં ઓડિબલ? હરે કૃષ્ણ પ્રભુજી હવે વોઇસ આવે છે. હરે હવે બરાબર હરે છે. કૃષ્ણ. એમાં ઓડિબલ? મારો અવાજ આવે છે તમને લોકોને? હા પ્રભુજી, હવે આવે છે. વચ્ચે કપાનો તો પ્રભુ અત્યારે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ના ઓકે? બરાબર પ્રભુજી. હા, ઓકે વચ્ચે વચ્ચે અવાજ જતો રહ્યો હતો કે મને નહોતો આવતો ને તમને આવતો હતો, એવું હતું? તમારું નતું પ્રભુજી હવે આવે છે. તમારો અવાજ નતો આવતો પ્રભુ, કર કરીને બંધ થઈ ગયું. હા, કઈક પ્રોબ્લેમ થયો મને એવું લાગ્યું. ઓકે, તો આપણે વાત કર, તમે ક્યાં સુધી સાંભળ્યું? શંખના નામ ને તો બધું સાંભળ્યું ને? બહુ બધું મિસ નથી થઈ ગયું ને? કે પહેલેથી પ્રભુજી સાંભળે શંખના નામ બોલે. વૃકોદર ભીમનો. ઓકે, વૃકોદર અને પછી યુધિષ્ઠિર મહારાજના શંખનું નામ છે, નકુલના શંખનું નામ છે, સહદેવના શંખનું નામ આપ્યું છે. તમે જો 16માંથી 18મા શ્લોકમાં, બરાબર. તો આ બધા પોતપોતાના શંખ વગાડ્યા, પણ તમે જો કે સામેના જે પક્ષમાં શંખ વાગ્યો એના નામ નથી ભગવદ્ ગીતાની અંદર. પાંડવોની સાઈડના શંખના નામ છે, કારણ કે શંખ છે દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, બરાબર. અને આ ભગવાનને ઋષિકેશ તરીકે સંબોધન આપ્યું છે. ભગવાનનું પહેલી વખત ભગવદ્ ગીતામાં નામ આવે છે ઋષિકેશ. શું કામ ઋષિકેશ? ઋષિકેશનો અર્થ શું થાય? કોણ કહેશે? ઋષિકેશ સ્વામી, ઇન્દ્રિયોના સ્વામી. બીજો અર્થ? ઇન્દ્રિયોના સ્વામી. બીજો અર્થ શું થાય? ઇન્દ્રિયોના જાણકાર. ઇન્દ્રિયોના જાણકાર. હાલ તો ત્રીજો અર્થ શું થાય? ભક્તની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી આપનાર, એને પણ ઋષિકેશ કહેવાય. ભગવાન એના ભક્તની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી આપે. તમે સમજો, ભગવદ્ ગીતાની અંદર અર્જુન જે રથ ચલાવી રહ્યા છે, અર્જુનની દરેક મોમેન્ટ જે છે, ઇવન અર્જુન ડાબે જોવે છે ને તો પણ ભગવાનના આદેશ અનુસાર, જમણે જોવે છે ભગવાનના આદેશ અનુસાર. 100% અર્જુન છે ભગવાનના કંટ્રોલમાં છે. એટલે પહેલો જ જે નામ આવ્યું ઋષિકેશ. શું કામ નામ આવ્યું ઋષિકેશ? આના ઉપરથી એક ખબર આપણને પડી જાય કે આખી યુદ્ધ ભૂમિ છે એ ભગવાનના અંડરમાં છે, કારણ કે ઇન્દ્રિયોની દોરવણી એ કરવાના છે બધાની. ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે તો એ જ કરે, એટલે ઋષિકેશ આપ્યું છે, બરાબર. અને અર્જુનનું નામ આપ્યું છે ધનંજય. યજ્ઞ કરવા માટે, ધન એકઠું કરવા માટે અર્જુન એક્સપર્ટ હતા, ડોનેશન લઈ આપતા હતા યુધિષ્ઠિર મહારાજને. અને ભીમનું નામ વૃકોદર,
હિડમને હણી શકે, બરાબર, ખાઉધરો, બરાબર, એટલે એમનું નામ વૃકોદર, વૃક ઉદર. ઓકે, તો અહીંયા ડિટેલ જે શંખનાદ આવ્યું ને સંજય એકચ્યુઅલી ધૃતરાષ્ટ્રને ચતુરાઈથી જણાવી રહ્યા છે કે પાંડુ પુત્રોને જે છેતરવાની તમારી જે નીતિ છે ને, બરાબર, અને સિંહાસન લઈ લેવાની નીતિ અને દુર્યોધનને બેસાડવાની જે તમારી યોજના પ્રશંસાને પાત્ર નથી. એંધાણ છે, આ કુરુવંશ આખો માર્યો જશે, કારણ કે ભગવાને આવીને શંખ ફૂક્યો છે, બરાબર, તો આમાં કોઈ બચશે નહીં. ઓકે, મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી. આ શિખંડી કોણ છે? શિખંડી આપણે ગઈકાલે વાત કરી હતી. કોણ? અંબા. અંબિકા નહીં, અંબા. અંબિકા નહીં. કોણ? અંબા. કાશી નરેશ એમના પુત્રી અંબા લગ્ન કરવા હતા, બરાબર, એમને સાલ્વ નરેશ સાથે, પણ ભીષ્મદેવ એમનું હરણ કરીને લઈ ગયા. તો એમને કીધું કે હરણ કરીને તમે લઈ ગયા તો તમે લગ્ન કરો, તો ભીષ્મદેવે ના પાડી. પરશુરામજી સાથે ઘમાસાણ યુદ્ધ થયું. શિવજી માટે તપશ્ચર્યા કરી અંબાએ, અને શિવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે ભીષ્મદેવના વધનું કારણ તમે બનશો, જેથી તમે પણ સેટિસ્ફાઈડ થઈ જાઓ. ભીષ્મદેવ ઈચ્છા મૃત્યુ વરદાન હતું, પણ તમે રીઝન બનશો એટલે તમને સંતોષ મળશે એકચ્યુઅલી. તો એ શિખંડી. દુષ્ટ ધૂમ આગળ નામ આવી ગયું છે આપણે. વિરાટ. સાત્યકી. સાત્યકી કોણ હતા? સાત્યકી, હા, હરે કૃષ્ણ પ્રભુ. સાત્યકી ભગવાનના રથ હાંકનાર હતા. હા, ભગવાનના સારથી સાત્યકી, ભગવાન કૃષ્ણના સારથી સાત્યકી, અને એ મહારથી હતા સાત્યકી, એટલે એને આગળ શબ્દ મૂક્યો છે અપરાજિત. સાત્યકીને ઇવન કોઈ ના જીતી શકે. વિચાર કરો, ભગવાનના સારથી એટલા એક્સપર્ટ હતા, એની સામે કોઈ ના જીતી શકે, એટલા એક્સપર્ટ હતા એ. દ્રુપદ, દ્રૌપદીના પુત્રો અને અન્ય, જેમ કે મહાબાહુ સુભદ્રના પુત્ર અભિમન્યુ, આ બધાએ પોતપોતાના શંખો ફૂંક્યા. તો ભગવદ્ ગીતાની અંદર ભગવાનનું જ્યાં પણ નામ આવશે, નામનો એક મતલબ છે, અને એ નામ ગમે ત્યારે ગમે તે નામ નથી લેવાયું, પરિસ્થિતિના અનુસંધાને નામ આપવામાં આવ્યું છે. ભગવાનના ઘણા બધા નામ છે. કૃષ્ણ સર્વ આકર્ષક ભગવાનનું નામ છે. કૃષ્ણનો અર્થ શું થાય? બરાબર, મોસ્ટ એટ્રેક્ટેડ, બરાબર, બધાને એટ્રેક્ટ કરી લે, સર્વ આકર્ષક. પછી ઋષિકેશ, માધવ, અચ્યુત, મધુસૂદન, આ બધાના અર્થ અહીં લખ્યા છે. તો આ બધાનો એક અર્થ છે, મિનિંગ છે, અને એ સિચ્યુએશન પ્રમાણે નામ આપવામાં આવ્યા છે જે તે જગ્યાએ ભગવદ્ ગીતાની અંદર. હવે જ્યારે આ શંખ ફૂંકાયા, ભગવાનના દિવ્ય શંખનાદ થયો, તો રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વૃદાયત. હૃદયને, બરાબર, પૂરું હાર્ટ એટેક આવી ગયો. ભગવાનના શંખનાદ જ્યારે થયા, તો ભગવાનના શંખનો ધ્વનિના કારણે સામે પક્ષના અડધા લોકોના હાર્ટ એટેક તો એમને જ આવી ગયા શંખનો ધ્વનિ સાંભળીને. હજી તો યુદ્ધ ચાલુ નથી થયું, ભગવાને શંખ ફૂંક્યો છે, તો અડધા લોકોને તો અડધા પડી ગયા, હાર્ટ એટેક આવી ગયો. શું કામ? તો કે ભગવાનનો શંખનો ધ્વનિ એ લોકોને ગમે જે ભગવાનના ભક્ત હોય એ સહન કરી શકે. અભક્તો છે ભગવાનના શંખનો ધ્વનિ સહન નથી કરી શકતા. આપણે ગઈકાલે પણ આ બાબતે વાત કરી હતી, બરાબર. તો અને પાંડવોને કોઈ ફરક ના પડ્યો. ભગવાનના પક્ષમાં કોઈ સૈનિકોને કોઈ પ્રોબ્લેમ નથી. સામેના પક્ષવાળા જે હતા એ લોકોના, ખાસ તો ધૃતરાષ્ટ્રના પુત્રો, એના હૃદયોને વિદીર્ણ કરી નાખ્યા. ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે આખી સામેની સેના છે બધી એની સાઈડમાં રહેલી. તો પાંડવોની સાઈડમાં કોઈ ભય નહોતો, એને કોઈ પ્રોબ્લેમ ના થયો. આવું શું કામ થયું? આવું શું કામ થયું? તો ભગવદ્ ગીતાની અંદર એક શ્લોક છે, તમને યાદ છે કે ભગવાને એવો કોઈ શ્લોક આપ્યો છે ભય ના લાગે ભગવાનની કોઈ સેવા કરે તો? એનીબડી? અભયમ સત્વ સંશુદ્ધિ. નહીં, એ નહીં. તમે એવો શ્લોક બોલો કે જેમાં ભગવાન એવું કહેતા હોય, હા, નેહાભિક્રમ નાસ્તોસ્તે, પછી પ્રત્યવાયો ના વિદ્યતે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મહતો ભયાત એટલે કે મહાન ભયમાંથી ભગવાન કેવું રક્ષણ કરીશ. સ્વલ્પમ હશે, થોડુંક પણ કોઈ કરશે ને, થોડુંક, તો ભગવાન કેવું મહાન ભયમાંથી રક્ષણ કરીશ. આપણે એક માળા કરીએ છીએ ને, એક માળા ભગવાનમાં શ્રદ્ધાપૂર્વક એક માળા કરતા રહીએ, એક માળા, બે માળા એમ કરતા રહીએ ને, તો ભગવાન આપણને મહાન ભયમાંથી રક્ષણ આપે છે. અને મહાન ભય કયો?
તમને પ્રશ્ન પૂછું છું, મહાન ભય કયો? ખરેખર મહાન ભય કયો? મૃત્યુ. મૃત્યુ. હજી થોડુંક એને ફાઇન ટ્યુન કરો. મહાન ભય કયો? મૃત્યુનો મૃત્યુ તો ડર. થશે, મૃત્યુનો ડર. મૃત્યુનો ડર. હજી હું તમને થોડુંક કે ફાઇન ટ્યુન કરીને આપું કે હજી 84 લાખ થોડુંક યોની. આપણી જે ઈચ્છા પૂરી ન 84 થાય લાખ તે યોની. ભય. 84 લાખ યોની. હું એમ કહું છું સૌથી મોટો ભય એ છે કે મૃત્યુ તો આવશે, મૃત્યુ સહન કરવાની શક્તિ પણ ભગવાન આપશે, પણ મૃત્યુ પછી નીચલી યોનીમાં જાવું ને, નીચલી યોનીમાં જાવું ને, એ મહાન ભય છે. અને એના કરતા મોટો ભય છે કે અહીંયા જન્મ લેવો. ભૌતિક જગતમાં જન્મ લેવો ને એનાથી મોટું બીજો કોઈ ભય નથી. આપણે સમજી નથી શકતા. 84 લાખ યોનીમાં આપણે ફરી રહ્યા છીએ અનંત વર્ષોથી, કરોડો યોનીઓમાં, પણ આનાથી મોટો કોઈ બીજો ભય નથી. આપણે સમજી નથી શકતા. ભગવાન એ ભયમાંથી આપણને રક્ષણ આપી અને ભગવાનના ધામમાં લઈ જાય. કોઈ થોડુંક પણ, હું એમ કહું કે તમે કાંઈ ના કરો ને, રોજ એક તુલસી પત્ર ગંગાજળમાં, ઘરમાં બધી જ આપણે બધા પાસે બરાબર ગંગાજળ છે, હરિદ્વાર જાય છે, લોટી ભરી ભરીને લઈ આવીએ છીએ આપણે, બરાબર. લોટી ઉત્સવના નામે મોટા મોટા આપણે ઉત્સવે કરીએ છીએ. હું એમ કહું કે થોડું ગંગાજળ હોય, એમાં એક તુલસી પત્રને બોળી અને ભગવાન ઠાકોરજીનો ફોટો તમારા ઘરમાં હોય, અથવા શાલિગ્રામ ભગવાન હોય તમારા ઘરમાં, ખાલી ગંગાજળમાં તુલસી પત્ર મૂકી અને એમને અર્પણ કરો. થોડા દિવસ કરી જુઓ, રેગ્યુલર, શું પરિણામ આવે છે જુઓ. ભગવાન શાસ્ત્રમાં ત્યાં સુધી કહે છે કે કોઈ ગંગાજળમાં તુલસી પત્ર મૂકીને મારા ચરણોમાં મૂકે તો હું વિચારું છું કે આના બદલામાં હું આને શું આપું, કારણ કે મારી પાસે એવું કઈ છે જ નહીં. એને તો મને પોતાને જ લઈ લીધો છે. એટલું મહાન વસ્તુ છે. થોડીક ટ્રાય કરો. મહાન ભયમાંથી આપણે, જો આ લોકોએ ખૂબ સેવા કરી. શું કામ પાંડવોને ભય ના લાગે ખબર છે? પાંડવોએ ભગવાનની ખૂબ સેવા કરી. જો ભગવાનની સેવા કરી એટલે ભગવદ્ ગીતામાં આપેલા ઉપદેશો, ભગવાનના ઉપદેશોનું પાલન કરવું. અને ભગવાનના ઉપદેશોનું કયા લેવલ સુધી એ લોકો પાલન કરતા હતા તમે વિચાર કરો કે જ્યારે 13 વર્ષનો વનવાસના બધું પૂરું થઈ ગયું, બરાબર, 13 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો અને પછી ભગવાન ગયા શાંતિદૂત બનીને. શાંતિદૂત બનીને ગયા તો ભગવાને દુર્યોધનને શું કીધું કે ભાઈ હવે યુધિષ્ઠિર મહારાજને રાજ્ય આપી દો. ભાઈ ધર્મ પ્રમાણે તમારે એને આપી દેવું જોઈએ, બરાબર. તમે બધા હળી મળીને રહો પણ રાજા યુધિષ્ઠિરને બનાવો. તો શું કીધું એને? નહીં નહીં, હું રાજ્ય નહીં આપું. તો ભગવાને શું કીધું? એક કામ કરો, અડધું રાજ્ય તો આપી દો એને યુધિષ્ઠિરને, અડધું તમે રાખો, 50-50 કરી નાખો. તો કે નહીં, 50-50 પણ નહીં. તો ભગવાને છેલ્લે શું કીધું? તો એક કામ કરો ભાઈ, એ લોકો ક્ષત્રિય છે, પાંડવો ક્ષત્રિય છે ને, ક્ષત્રિય હોય તો ભીખ માંગીને તો નહીં ખાય ને, કે એના લોહીમાં નથી ભીખ માંગીને ખાવું. રાજ કરવું બરાબર એના લોહીમાં, ક્ષત્રિયનો ધર્મ છે, એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટી હોય એની અંદર. તો એ રાજ કરીને બરાબર મહેસૂલ કે બરાબર લઈને આગળ પોતાનું જીવન નિર્વાહ અને પ્રજાનું ઉપર શાસન કરશે અને પ્રજાને પણ ભગવત ધામ લઈ જશે. તો એટલે 5 ગામડા આપી દો ભગવાન કે. તો દુર્યોધને શું કીધું? 100 ની નોક બરાબર જમીન આપો. તમે ક્યારે વિચાર્યું કે ભગવાન જયારે પાંડવો પાસેથી શાંતિદૂત બનીને ત્યાંથી નીકળ્યા હતા તો શું ભગવાને પાંડવોને પૂછ્યું હતું કે ભાઈ હું ત્યાં જાવ તો છું અને જો દુર્યોધન ના પાડે રાજ્ય આપવાની તો ભાઈ ઓપ્શન નંબર બી શું? ભાઈ પ્લાન બી શું? યુધિષ્ઠિર મહારાજ તમે કહો ભાઈ ના પાડે તો પ્લાન બી શું? હું એમ ન્યાજન એવું પૂછું કે અડધું અડધું 50-50 તમારે ચાલશે? 50-50 માં ના પડે તો પ્લાન સી શું? અર્જુન તમે કયો કે ભાઈ 50-50 ના પડે તો 5 ગામડા તમારે ચાલશે? ભગવાન આવું પૂછીને નીકળ્યા હતા 5 પાંડવોને? ક્યાંય છે શ્લોક? નથી. વિચાર કરો કે ભગવાન એના ભક્તો ઉપર કેટલો વિશ્વાસ હશે. યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી સમ્રાટ બનવાના હતા, આખા પૃથ્વી ઉપરનું શાસન, અને ભગવાન એમ કે છે 5 ગામડા. એવું નતું ભગવાન એવું પૂછી લઉં 1 મિનિટ ભાઈ તમે અડધું રાજ્ય ના આપો, હું ફોન કરીને પૂછી લઉં કે આ લોકો માનશે કે નહીં 5 ગામડામાં. ભગવાનને ત્યાં સુધીનો વિશ્વાસ હતો કે 5 ગામડા લઈને જઈશ ને તોય 5 પાંડવો માની જશે. આ લેવલનું શરણાગતિ હતી. કરીશ્યે વચનમ તવ. ભગવાન તમે જેમ કહો એમ. 5 ગામડા માંગ્યા હોય તો 5 ગામડામાં અમે જીવી લે. જે કોઈ તમે જે તમારા જે ડિસિઝન છે અમારા. કરીશ્યે વચનમ તવ. ભગવદ ગીતાની અંદર કે મહાભારતની અંદર તમે જોવો અર્જુનની બાજુમાં ભગવાન ઉભા છે અને અર્જુનનો જ પ્રિય પુત્ર અભિમન્યુ છે એ અધર્મની નીતિ પ્રમાણે હણાઈ જાય છે, બરાબર ને? અર્જુને ક્યારે પ્રશ્ન પૂછ્યો ભગવાનને કે પ્રભુ તમે તો સાક્ષાત ભગવાન છો? આગળ અર્જુન કહે છે પરમ બ્રહ્મ પરમ, તમે તો સાક્ષાત નારાયણ. ભગવાન પોતે કહે છે હું જ કાલ છું, 10મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં. તો અર્જુને પ્રશ્ન કર્યો ભગવાનને, ભગવાન તમે સાક્ષાત કાલ છો,
તમે પોતે મૃત્યુ છો, મારા દીકરાનું આવું મૃત્યુ? 6-7 લોકો મહારથીઓ, એક નાનું એવું બાળક, કુમળું બાળક, બરાબર, એને બધાએ ભેગો થઈને મારી નાખ્યો. અને તમે આ યુદ્ધ ભૂમિ પર ઉપસ્થિત હોવા છતાં આવું કેવી રીતના થઈ શકે? કેવા ભગવાન છો તમે? આવો પ્રશ્ન પૂછ્યો છે? નથી. કુંતી મહારાણીએ પ્રશ્ન કર્યો છે? નથી. આ લેવલનું કન્વિક્શન હતું કે ભાઈ મારા ભગવાન જે છે ને એ જે કરે બધું મારા માટે સારું. ભક્તો હંમેશા વિચારે છે કે મારા જીવનમાં દરેક ઘટનાઓ જે ઘટિત થાય છે, બરાબર, એ ઘટના દરેક જે થઈ રહી છે એની નીચે સાઇન કરવામાં આવેલી છે બાય કૃષ્ણ, એ લેટરની અંદર એની પરમિશન બાય કૃષ્ણ. કારણ કે કૃષ્ણની પરમિશન વગર ભક્તના જીવનમાં કોઈ પણ ઘટના ઘટિત ના થઈ શકે. ભક્તોના આ લેવલનું કન્વિક્શન હોય છે, નહીં ભગવાન જે કરે એ બધું બરાબર કરે મારા માટે. નરસિંહ મહેતા, પત્ની જતા રહ્યા, પ્રેમાળ દીકરો જતો રહ્યો, તમે વિચાર કરો નરસિંહ મહેતા શું કે છે? ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજી સુખ શ્રી ગોપાલ. વિચાર તો કરો કયા લેવલના ભક્તો હશે. અરે આપણે માળા કરતા હોય ને, 16 માળા 3-4 મહિના કરીએ ને, બરાબર, હજી તો પાપા પગલી કરનારા ભક્તો બની જાય ને, અને હારો એવો જો તાવે આવી ગયો ને, તો આપણે ભગવાનની સામે કમ્પ્લેન મૂકી દે તરત. ભગવાન આખા ગામમાં કોઈ ન મળ્યું, હું તો તમારી ભક્તિ કરું, મંગલા આરતીમાં ઉઠું, બરાબર. થોડું કે આપણા જીવનમાં કઈક મુશ્કેલીઓ આવે, આપણે તરત ભગવાનની સામે કમ્પ્લેન કરી દઈએ છીએ. ભગવાન કોઈ ના મળ્યું, હું જ મળ્યું, હું તો ભક્ત છું તમારો. શીખવાની જરૂર છે. ત્યારે ભગવાન યાદ કરે નાખી ભગવદ ગીતામાં. અર્જુન તો પ્રિય માણાય, આગળ ભગવાન કહે છે અર્જુન માટે એક સુંદર શબ્દ વાપર્યો છે, અર્જુન યુ આર માય ડિયર ફ્રેન્ડ. પ્રિય માણાય, બરાબર, હું તને ખૂબ પ્રેમ કરું છું. ત્યારે ભગવાન કે 100% વિશ્વાસ. ત્યારે એને કોઈ ફરક ના પડ્યો, બરાબર, શંખ વાગ્યો, સામેવાળાના હૃદય બેસી ગયા. ભગવાનના ભક્તોને કોઈ ડર નથી લાગતો જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનનો આશ્રય લે છે. વિચાર કરો, નાના એવા પ્રહલાદ મહારાજને કોઈ ડર નથી. આખા રાજ્યની અંદર વિચાર કરો, એમના જે પિતાજી છે આખા સ્વર્ગ લોક સુધી ત્રાહિમામ છે. ઇવન દેવી દેવતાઓ બરાબર ડરી રહ્યા છે. અને નાનો એવો પ્રહલાદ છે, 5 વર્ષનું બાળક, પિતાની સામે ઉભા પિતા પૂછે છે કે દીકરા શું તું ભણીને આવ્યો ગુરુકુળમાં? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે ભગવાન વિષ્ણુ છે. ઠોકર મારીને, પાટું મારીને પ્રહલાદ મહારાજને ક્યાંય ફેંકી દે છે એના પિતા. ઉભા થઈને કહે છે કે ભગવાન તો વિષ્ણુ છે પપ્પા, તમને કેમ ખબર નથી? તમે તમારી જાતને કેમ કહો છો કે હું ભગવાન છું? આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. શરણમ કીર્તનમ વિષ્ણુ શ્લોક ત્યારે બોલે છે પ્રહલાદ મહારાજ. કોઈ ભય નથી. ધ્રુવ મહારાજ, વિચાર કરો, ઘનઘોર જંગલની અંદર ધ્રુવ મહારાજ ઉભા છે. એ નાનું બાળક છે 5 વર્ષનું, ધ્રુવ મહારાજ સેમ, બરાબર. ને ભગવાનનો એ લેવલની શ્રદ્ધા છે ભગવાનની અંદર. ગુરુના શબ્દો ઉપર, ગુરુના મંત્ર ઉપર એ લેવલની નિષ્ઠા છે. મધુવનની અંદર યમુના કિનારે વૃંદાવનમાં ઉભા છે, એક પગે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘનઘોર તપશ્ચર્યા, કોઈ ડર નથી. તો અભયમ ક્યારે આવે? 16મા અધ્યાયની અંદર દૈવી ગુણોની અંદર પહેલો દૈવી ગુણ છે અભયમ. ક્યારે આવે અભયમ? અભયમની પ્રેક્ટિસ કરવાથી અભયમ ના આવે. અભયમ ત્યારે આવે જ્યારે તમે ભગવાનના ભક્ત બની. અભયમ ત્યાં સુધી નથી આવતું, બરાબર. હવે આગળના શ્લોકમાં 20મા શ્લોકની અંદર ભગવાનની જયારે એન્ટ્રી થઈ, તો ભગવાનના રથ ઉપર કોણ બેઠું હતું? કપિધ્વજ. હનુમાનજી મહારાજ ભગવાનના રથ ઉપર. જો હનુમાનજીના રથ ઉપર રહેલું ચિહ્ન અને હનુમાનજીમાં કોઈ તફાવત નથી. જેવી રીતના ભગવાનના નામ અને ભગવાનમાં તફાવત નથી. તમારી ઘરે રહેલી હનુમાનજીની મૂર્તિ કે હનુમાનજીનો વિગ્રહ કે હનુમાનજીનો ફોટો અને હનુમાનજીમાં કોઈ તફાવત નથી, છે? બંને એક છે. એમ જ્યારે અર્જુનના રથ ઉપરની ધજામાં રહેલું હનુમાનજીનું ચિત્ર સાક્ષાત હનુમાનજીની હાજરી ત્યાં પૂરે છે. શું કામ? હનુમાનજી ત્યાં શું કરી રહ્યા છે? હનુમાનજી શું કરી રહ્યા છે? વિચાર કરો, જ્યાં રામચંદ્રજી હોય ત્યાં હંમેશા હનુમાનજી હોય. ભગવાન હોય ત્યાં ભક્ત હોય, ને ભક્ત હોય ત્યાં ભગવાન હોય. બંને એકાબીજા વગર રહી શકે નહીં કોઈ દિવસ. હનુમાનજી મહારાજ અહીં સામે ઉપર બેઠા હોય તો ભયનું બીજું તો શું કારણ હોઈ શકે? હોઈ શકે? કોઈ કારણ નથી ભયનું. હનુમાનજી શું કામ આયા છે? બીજું એક કારણ તમે જોવો, રામાયણની અંદર જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું, બરાબર, ને લંકાનું, અને ભગવાન રામચંદ્રજી પુષ્પક વિમાનની અંદર સવાર થયા અયોધ્યા જવા માટે, ને બધા લોકો ગોઠવાઈ ગયા, ચાલો ચાલો ચાલો, યુદ્ધ પૂરું થઈ ગયું. હનુમાનજી મહારાજ ભગવાનને પૂછે છે કે પ્રભુ આવું તો ખરી, પણ ત્યાં તમારી કથા હશે કે નહીં?
રામચંદ્રજીને પૂછે છે. રામચંદ્રજી કે ભાઈ ત્યાં તો હું સાક્ષાત બિરાજમાન છું હનુમાન, કથાની શું જરૂર છે, હું સાક્ષાત છું, તમે રોજ મારી સાથે વાત કરશો. હનુમાનજી કે વાત તો સાચી, પણ પ્રભુ મને તો તમારી કથા સાંભળવામાં વધારે રસ છે, શ્રવણમાં મને બહુ રુચિ છે પ્રભુ, તો હું રોકાઈ જાઉં. ત્યારે રામચંદ્રજી કે તથાસ્તુ, હનુમાનજી મહારાજને ચિરંજીવી ભવ. તો આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડની અંદર જ્યાં સુધી છેલ્લો કથાકાર ભગવદ્ ગીતાના પ્રવચન આપતો હોય, ભાગવત ઉપર પ્રવચન આપતો હોય, રામચરિત માનસ રામાયણ ઉપર પ્રવચન આપતો હોય, ત્યાં સુધી હનુમાનજી મહારાજ આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડની અંદર રહે. એના માટે એને ચિરંજીવી હોવા કીધું હતું. એટલા માટે તમે જુઓ કે હનુમાનજી મહારાજ હંમેશા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય. ભગવદ્ ગીતા ચાલતી હોય, ભાગવતમ ચાલતું હોય, રામાયણ ચાલતી, હનુમાનજી મહારાજ હોય ને હોય જ હાજર. તો અહીંયા તો સાક્ષાત ભગવાન ભગવદ્ ગીતા બોલવાના હતા. તો હનુમાનજી મહારાજ કેવી રીતના હાજર ન હોય? કારણ કે એમને તો વરદાન એમની પાસે તો લીધેલું હતું કે તમે રોકાઈ જાવ કથા સાંભળવા માટે. એટલા માટે પણ હનુમાનજી ત્યાં સાક્ષાત ઉપસ્થિત હતા. બીજો એક પ્રસંગ મહાભારતની અંદર આવે છે કે હિમાલયની તળેટીમાં માતા દ્રૌપદી સરોવરનો વિહાર કરી રહ્યા હતા, તો ઉપરના ઝરણામાંથી સરસ મજાનું સહસ્ત્રદલ કમળ તળાઈને આવ્યું. કમળ, અને કમળ જોયું તો ખૂબ સુંદર. એને જોયું તો દ્રૌપદી મહારાણી ભીમસેનજીને કહે છે કે તમે આવા બીજા 5 કમળ લઈ આવો ને, કારણ કે મને તમને 5 ભાઈઓને એક કમળ આપવા છે ને એક મારા ભગવાન શ્રી કૃષ્ણ અને માધવને આપવું છે કમળ. ક્યાં મળશે? તો કે આ ઝરણું જ્યાંથી આવે છે ત્યાંથી આ કમળ તણાઈને આવ્યું, મતલબ હિમાલય ઉપર ક્યાંક હોવું જોઈએ. હવે ભીમસેનજી માટે કઈ અઘરું નહોતું, એ તો પોતે પવન પુત્ર છે, વાયુના અવતાર છે, બરાબર. અને દોડીને ગયા તહસ નહસ, બધા ઝાડવાઓ બધા સાઈડમાં, બરાબર હાઈ સ્પીડમાં ભીમસેનજી જઈ રહ્યા છે. અચાનક જ બ્રેક લાગે છે એક જગ્યાએ. શું કામ બ્રેક લાગે? તો કે એક વૃદ્ધ વાનર ત્યાં સૂતા છે રસ્તામાં, પૂંછડું એનું લાંબુ રસ્તામાં પડેલું છે. અને શિષ્ટાચારની દ્રષ્ટિએ ભીમસેનજી વિચારે છે કે ભાઈ આને ઠેકીને ના જવું જોઈએ, મારા રસ્તામાં છે ઠેકીને નથી જવું. તો એ કે છે કે ઓ વાનર, ઓ તમારું આ પૂંછડું થોડું લઈ લો. તો વૃદ્ધ વાનર કે છે કે ભાઈ હું તો વૃદ્ધ થઈ ગયો, મારામાં એ શક્તિ નથી કે આ પૂંછડું હું સાઈડમાં લઉં, તો કૃપા કરીને તમે થોડું સાઈડમાં લઈ લો ને, ભીમસેનજીને કે છે. ભીમસેનજી કે ચાલો વડીલ કે છે, ક્યાં ના પાડવી. ભીમસેનજી બરાબર પૂંછડાને નીચે હાથ મૂકે, ઊંચું કરે છે, ઊંચું થતું નથી. વિચાર કરો, ભીમસેનજીના હાથમાં 10,000 હાથીઓનું બળ હતું. 10,000 હાથીઓનું બળ હતું, અને એક પૂંછડું ઊંચું નથી કરી શકતા. ત્યારે ભીમસેનજી વિચારે છે કે નહીં 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 નહીં, આમાં થોડુંક સમજવામાં ભૂલ થઈ રહી છે. તમે કોણ છો? દંડવત પ્રણામ કરીને કે છે તમે છો કોણ? મૂળ સ્વરૂપે પ્રગટ થાવ, કૃપા કરો મારા ઉપર. ત્યારે હનુમાનજી ત્યાં પ્રગટ થઈ જાય છે કે હું હનુમાન છું. હનુમાન અને ભીમસેનજી આમ જોવો તો બે ભાઈઓ થાય, કારણ કે બે વાયુ પુત્ર છે. એક મોટા ભાઈ છે અને એક નાના ભાઈ છે. બે અંશ છે વાયુના, બરાબર. અને હનુમાનજી ભેટી પડે છે ભીમની નિષ્ઠા અને ભીમની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે. અને હનુમાનજી ત્યારે એને વરદાન આપે છે. હનુમાનજી શું આપે છે ત્યારે? કે જ્યારે આગળ ખરેખર જરૂર પડશે, મહાભારતનું યુદ્ધ થશે ને, ત્યારે હું આવીશ અને અર્જુનના રથ ઉપર બિરાજમાન થઈશ, કારણ કે મારા ભગવાન એ રથ ઉપર હશે, એટલે એ રથ ઉપર હું ત્યાં ભગવાનની સાથે રહીશ, બરાબર. અને બીજું, હે ભીમસેનજી, તમારી ગદામાં મારી ગદાની શક્તિ હશે. વિચાર કરો, ભીમસેનની ગદા આમે એટલી પાવરફુલ હતી ને એમાં હવે હનુમાનજીની શક્તિ છે. અને બીજું હનુમાનજી કહે છે કે ભીમસેનજી, તમારી ચીખની અંદર મારી ચીખ હશે. એટલે ભીમસેનજી ખાલી ત્રાળ નાખતા ને આવીને, બરાબર, યુદ્ધભૂમિ ઉપર તો અડધા તેમ જ મરી જતા, કારણ કે એનો જે ડેસિબલ હતો ને, મતલબ એ જે બોલે ચીખ નાખે, એનો વોઇસ નો જે ડેસિબલ, બરાબર, એ લેવલનો હતો કે સાંભળે તો કાનના પડદા જ ફાટી જાય. કાનના પડદા ફાટી જાય તો અડધાનું હૃદય તો એમને જ બેસી જાય, હાર્ટ એટેક. હનુમાનજી આ રીતના ઉપસ્થિત હતા. બીજી કથા એ પણ છે કે હનુમાનજી ઉપર બેઠા છે અને ભીષ્મદેવ પછી તીર મારી રહ્યા, તમને ખ્યાલ છે. ભીષ્મદેવ તીર મારે છે, એમાં 1-2 તીર ભગવાનને લાગે છે. હનુમાનજી ક્રોધિત થઈ જાય છે, શું વાત કરો છો, મારી હાજરીમાં મારા ભગવાનને તીર લાગી શકે, કેવી રીતના બની શકે? હનુમાનજી ઉભા થવાની કોશિશ કરે છે, ભગવાન કૃષ્ણ કહે છે નીચે બેસી જાય, નીચે બેસી જાય. કે આ છે ને ત્રેતાયુગ નથી, આ દ્વાપર ચાલી રહ્યો છે. અને દ્વાપર ની અંદર એક પણ જીવ એવો નથી કે જે તમારી સામે તમારી શક્તિનો પ્રતિકાર કરી શકે. તમે ધારો તો તમે એકલા હાથે આખું મહાભારતનું યુદ્ધ પૂરું કરી શકવા સક્ષમ છો. હનુમાનજી, તમે બેસો, તમે ખાલી જુઓ, તમે સાંભળો શું થઈ રહ્યું છે, બરાબર. તમારી ગદા તો ઠીક, તમારી શક્તિ તો ઠીક, તમારી આંખની અંદર જે અત્યારે ક્રોધ છે ને, આ ક્રોધને સહન કરવા માટે પણ આ કોઈ લાયક નથી. તમારી આંખની અગ્નિથી
યુદ્ધ ભૂમિ બળીને સળગી જશે, તમે શાંત થઈ જાઓ. હનુમાનજી આવી રીતના ઉપસ્થિત છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર. હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને ધનુષ ઉઠાવ્યું, બાણ છોડવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારે સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું. બરાબર. તો હવે 21મો જે શ્લોક છે ત્યાંથી જે અર્જુન જે છે એ ધીમે ધીમે કન્ફ્યુઝ થવાની શરૂઆત થઈ. મતલબ ભગવાનની યોગ માયા શક્તિની શરૂઆત થઈ ગઈ છે અહીંથી. અર્જુન ભગવાનને કહે છે કે હે અચ્યુત, કૃપા કરીને મારા રથને બંને સેનાની વચ્ચે ઉભો રાખો. બરાબર. ભગવાનને ઓર્ડર આપે છે અને ભગવાન ઓર્ડરનું પાલન કરે છે. તમે જોયું, ભગવાન સારથી બનવાય તૈયાર થઈ જાય છે ભગવાન એના ભક્તનો. ભગવાનને ઓર્ડર આપે છે કે રથને વચ્ચે લઈ લો. ભગવાનના એ સંબોધન કર્યા છે અચ્યુત. અચ્છા, અચ્યુત નો અર્થ શું થાય? કોણ કહેશે? અચ્યુત ચ્યુત ના થાય તે. હજી પછી ભક્તોની સેવા કરવામાં જે ક્યારેય ચ્યુત નથી થતા. હરી બોલ. જય કિશોરી માતાજી નો અવાજ છે આઈ થિંક. બરાબર ને? ઓકે, થેન્ક યુ માતાજી, ખૂબ સુંદર. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. અચ્છા, બીજો હજી શું અર્થ થાય અચ્યુત નો? હજી એક અર્થ શું થાય અચ્યુત નો? કે જ્યારે ભગવાનની પોઝિશન, હા, કોઈ દી નાશ ના થાય, ભગવાનની પોઝિશન ઉપરથી ક્યારે નીચે નથી આવતા. તો તમે એવું ના માનો કે અહીંયા અર્જુનના સારથી ભગવાન બની ગયા છે, ભગવાન માયામાં પડી ગયા છે અને ભગવાન પોતાની ભગવત્તા ભૂલી ગયા છે. હવે ભગવાન નાનું બાળક કોઈ પારણિયામાં જોડતું હોય ને તો એ ભગવાન જ છે. ત્યાં પણ એ પૂતનાને મારી નાખવાની શક્તિ ધરાવે છે. બરાબર. એ જરૂરી નથી કે ભગવાન કયા સ્વરૂપે છે અને કયું કાર્ય કરી રહ્યા છે. ભગવાન ભગવાન જ છે સદાકાળ. એવું ક્યારે નથી ભગવાન માયામાં પડી જાય. ભગવાન ક્યારે માયામાં પડતા નથી, એટલા માટે પણ એને અચ્યુત કહેવાય છે. માયામાં પડી જવું એટલે ચ્યુત થઈ જવું. તો ભગવાન અચ્યુત છે. જીવ અચ્યુત નથી, જીવ ચ્યુત છે એટલે પડી જાય છે માયામાં. તો એક નામ અચ્યુત અને એક જય કિશોરી માતાજીએ જે કહ્યું, પ્રભુપાદજી સરસ અર્થ આપે છે કે ભગવાન ક્યારેય ભક્તો પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કરવામાંથી ચૂકતા નથી. જ્યારે તમે સાચા હૃદયથી ભગવાનને યાદ કરો છો તો ભગવાન હંમેશા તમારી હેલ્પ કરવા માટે આવે અને આવે. એટલે એનું નામ અચ્યુત છે. કારણ કે જેવી રીતના ભક્ત ભગવાનની સેવા કરવાનો મોકો શોધતો હોય છે, એવી રીતના ભગવાન હંમેશા એના ભક્તની સેવા કરવાનો મોકો શોધતા હોય છે. હંમેશા. ભગવાન વિચાર કરો, સારથી બનીને બેઠા છે. સારથી બનવું શું લાગે? કોઈ સારી વસ્તુ છે? ડ્રાઈવર બનવું એટલે કોઈ એ રિસ્પેક્ટેબલ પોસ્ટ લાગે છે તમને? આપણે કાર લઈને જતા હોય ને આપણે કોઈકને ડ્રોપ કરવાનું હોય, તમને લોકો જે લોકો ડ્રાઈવર છે ને જે લોકો કાર ચલાવે એને ખબર હશે. બરાબર. તો એ ડ્રાઈવ કરે. હવે કોઈકને ડ્રોપ કરવાનું એ બરાબર પાછલી સીટ ઉપર બેસી જાય તો તરત આપણે ભાઈ બાજુમાં આવી જાય આગળ. હું કઈ થોડો ડ્રાઈવર છું તારો કે હું આટલો હું ડ્રાઈવ કરું તું પાછલી સીટ ઉપર બેસી જા. રાજા મહારાજ બાજુમાં બેસે, હું તને ડ્રોપ કરી દઉં છું. તરત આપણો ઈગો હર્ટ થઈ જાય. ભગવાનને એવો કોઈ ઈગો નથી. ભગવાન તો સારથી બેઠા છે, સારથી બનીને બેઠા છે. અને સારથી ભગવાન બન્યા છે. હું તમને પ્રશ્ન પૂછું કે ત્યાં તો કોલાહલ ચાલી રહ્યો છે ને, બધાને મારી નાખવાના, ગળા કપાઈ જવાના, ચીખ બધે, તો અવાજ કઈ સંભળાતો નથી. તો અર્જુનને જયારે ભગવાનને કેવું હોય કે ભગવાન રથ ડાબે લઈ જાઓ, ભગવાન રથ જમણે લઈ જાઓ, ભગવાન રથ સીધો રાખો, ભગવાન રથ ઉભો રાખો, કેવી રીતના કહેશે અર્જુન? કેવી રીતના કહેશે? અર્ચના ગોહિલ માતાજી કયો, બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જો એમને ડાબી સાઈડ જવું હશે તો ડાબી સાઈડ થી પગ મારશે અર્જુન, અને એમને જમણી સાઈડ જવું હશે તો જમણી સાઈડ થી પગ મારશે. વિચાર કરો કે ભગવાન એના ભક્તના પગની લાતો ખાવા માટે પણ રેડી છે. અર્જુન અહીંયા બર કહેશે ને જમણે લઈ લો જમણે, ડાબે લઈ લો ડાબે, વચ્ચે રાખો, તેનાથી કહેશે? પગથી કહેશે. ભગવાન એના માટે રેડી છે. કેટલો પ્રેમ કરે છે ભગવાન એના ભક્તો, આના ઉપરથી ખબર પડે. અને આવા જ પ્રસંગોના કારણે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. શું આ ભગવાન છે કે બીજું કોઈ? ભગવાન હોય તો આવી રીતના કેવી રીતના કરી રહ્યા છે? એટલા માટે જ ઘણા બધા લોકો રામાયણ વાંચે, રામચરિત માનસ વાંચે ને તો એ લોકો કન્ફ્યુઝ થઈ જાય. શું કન્ફ્યુઝ થઈ જાય? એટલે રામચંદ્રજી એ તો શિવલિંગની સ્થાપના કરી હતી રામેશ્વરમમાં. બરાબર. મતલબ રામચંદ્રજીના ભગવાન શિવજી હોવા જોઈએ, મતલબ શિવજી મોટા હોવા જોઈએ, ભગવાન હોવા જોઈએ. અરે વિચાર કરો, જે કૃષ્ણ અર્જુનના સારથી બની જતા હોય તો એ રામચંદ્રજી શિવલિંગની સ્થાપના શું કામ ના કરી શકે?
એના ભક્તને ગ્લોરીફાય કરવા માટે. શું કામ? બરાબર, જયારે સમુદ્ર મંથન થયું અને એમાંથી વિષ નીકળ્યું, બરાબર, હલાહલ વિષ નીકળ્યું, તો ભગવાન તો 5 દિવસના હતા ત્યારે પૂતનાના સ્તન ઉપરનું વિષ હતું, એનું નામ કાલકૂટ. તો ભગવાન તો કાલકૂટ વિષને ચૂસી ગયા હતા અને ભગવાન તો કાંઈ નહોતું થયું, 6 દિવસના હતા. તો ભગવાન એ જે ત્યાં સમુદ્ર મંથન માંથી વિષ નીકળ્યું પી ના શકતા હતા? કૃષ્ણ હાજર હતા, નહોતા પી શકતા. તો ભગવાન શું કીધું? ચાલો ચાલો આપણે શિવજીના શરણે જવું જોઈએ. શું કામ? ભગવાનને હંમેશા ગમે છે એના ભક્તને ગ્લોરીફાય કરવા માટે. ભગવાનને ગમે છે કે કેવી રીતના શિવજીનો મહિમા વધવો જોઈએ, કેવી રીતે ભીષ્મદેવનો મહિમા વધે. ચાલો ભાઈ 5 પાંડવો, ભીષ્મદેવ તમને જ્ઞાન આપશે. કેમ ભગવાન જ્ઞાન નહોતા આપી શકતા? જે ભગવાન અર્જુનને ભગવદ ગીતા આપી અને મોહમાંથી બહાર કાઢી શકે, તો એવો જ મોહ થઈ ગયો હતો યુધિષ્ઠિર મહારાજને. યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજ રડી રહ્યા હતા. યુદ્ધ પૂરું થઈ ગયું ને, યુધિષ્ઠિર મહારાજ રડતા હતા, ભાઈ મારા કારણે થયું, મારાથી પાપી અધમ કોઈ નથી, હું તો આ શરીરનો ત્યાગ કરી દઈશ, રાજા બનવાને હું લાયક નથી. રોતા હતા. ભગવાન ઘણું સમજાવે છે, સમજતા નહોતા. ભગવાનની લીલા હતી. કારણ કે ભીષ્મદેવનું શરીર છૂટી રહ્યું હતું અને ભગવાનને ભીષ્મદેવને ગ્લોરીફાય કરવાના હતા. મારો ભક્ત જઈ રહ્યો છે ને, ચાલો એની મહિમા કેવી રીતના વધે, એટલે ચાલો આપણે બધા ત્યાં જઈને ભીષ્મદેવને સાંભળીએ. તો ઘણી વખત આવી રીતના સામાન્ય લોકો જે ભગવાનના ભક્ત નથી એ કન્ફ્યુઝ થઈ જાય કે નહીં નહીં નહીં, કૃષ્ણ ભગવાન નથી લાગતા. નહીંતર એ યુધિષ્ઠિરને ના સમજાવી દે. અહીં તો ભીષ્મદેવ વધારે મોટા લાગે આમ જોવા જઈએ તો. અરે તમે વિચાર કરો કે પોરબંદર ની અંદર ભગવાન દ્વારકાધીશ બેઠા છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, પણ સુદામા એનો મિત્ર જયારે આવે છે તો ભગવાન એના સિંહાસન ઉપર સુદામાને બેસાડે છે, ભગવાન તો નીચે બેઠા છે, સુદામાના પગ ધોઈ રહ્યા છે. તો સુદામા મોટા થઈ ગયા ને, તો સુદામા ભગવાન થઈ ગયા નહીં. એટલા માટે સમજવું પડે કે અચ્યુત, કે ભગવાન ગમે તે પોઝિશનમાં હોય, રામચંદ્રજી શિવલિંગની સ્થાપના કરી દેતા હોય, કે કૃષ્ણ છે અર્જુનના સારથી બની જતા હોય, કે કૃષ્ણ છે 5 પાંડવો લઈને ભીષ્મદેવ પાસે જતા હોય, કે પછી કૃષ્ણ એમ કહેતા હોય કે શિવજી છે તમે રક્ષા કરો અને તમે હલાહલ વિષ પી લો, તો એ કૃષ્ણ પોતે જ ગર્ભોદક્ષા એ વિષ્ણુ છે. અરે અનંત શેષ ઉપર તો એ સૂતા છે, બરાબર ને? અનંત શેષ ઉપર સૂતું કોણ છે? તો અનંત શેષ થી વધારે કોણ વિષ આપી શકે જો આ જગતની અંદર વિષ જોઈતું હોય તો? બરાબર ને? તો ભગવાન તેના ઉપર સૂતા છે. તો આ સમજવું પડે કે કૃષ્ણ છે અચ્યુત છે. ભગવાન એની ભગવત્તાની જે પોઝિશન છે ક્યારેય નીચે પડતા નથી. એટલા એ સંબોધન વાપર્યું છે, અચ્યુત મારો રથ વચ્ચે લઈ લો ને, મારે જોવું છે મારે કોની સાથે લડવાનું છે. હજી એટલા બધા કન્ફ્યુઝ નથી, ખાલી જોવાની જ વાત કરે છે. એટલે આપણા માટે ભગવદ ગીતા આમ જોઈએ તો અહીંથી ચાલુ થાય હવે. અને આગળ અર્જુન કહે છે, ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ વાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ ભૂમિ ઉપર આવ્યા છે, એકવાર મને આનું નિરીક્ષણ કરવા દો. જો એવું નહોતું કે ન્યા જઈને કોઈ શાંતિપૂર્ણ વાટાઘાટો કરવાની હતી. શ્રીલ પ્રભુપાદજી લખે છે તાત્પર્યમ, તમે લોકો પ્રભુપાદનું પુસ્તક જરૂર વાંચજો, બરાબર? શાંતિપૂર્ણ ત્યાં વાટાઘાટો કરવી કે કોમ્પ્રોમાઇઝ કરવું કે સમાધાન કરવા માટે અર્જુન નહોતા કહેતા વચ્ચે લઈ લો, પણ અર્જુન શક્તિનો અંદાજ કાઢવા માંગતા હતા કે ભાઈ શું છે, ચાલો જોઈ લે, એકવાર અંદાજ કાઢી લઈએ. એટલે ભગવાનને ઓર્ડર આપ્યો અને ભગવાન એ ઓર્ડરનું પાલન પણ કરી રહ્યા છે. ચાલ તું કેસ ને, ચાલ ક્યાં લઈ જાવો છે ત્યાં લઈ લો. હવે ભગવાન ને જયારે અચ્યુત તરીકે સંબોધન કરે તો આપણને ખબર પડી જવી જોઈએ કે સર્વોચ્ચ પદ ઉપર અપરિવર્તિત છે, પરિવર્તન નથી થતું. ઘણા બધા માયાવાદી કહેતા હોય કે કૃષ્ણ અને ભગવાન રામચંદ્રજી અહીંયા આવે તો એ માયામાં પડી જાય, માયામાં પડી જાય. જો ભગવાનનો જેલમાં જન્મ થાય, ભાઈ ભગવાનને કર્મના બંધન હોય, નાનપણમાં મા બાપથી વિરહ થઈ ગયો, બરાબર, પછી છેલ્લે એમને કહેવાય કે પગમાં તીર લાગી ગયું, મૃત્યુ થઈ ગયું, એ પૂર્વ જન્મના કર્મોના ફળ તો ભગવાનને દેવા પડે. અરે ભગવાનને ના દેવા પડે. ભગવદ ગીતા વાંચો, નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા. ભગવાનને કોઈ શ્રાપ કોઈ વરદાન નથી હોતા, કારણ કે શ્રાપ અને વરદાન માયાદેવીની અંડરમાં હોય છે અને માયાદેવી ભગવાનના સેક્રેટરી છે, ભગવાનની શક્તિ છે. દેવી યશામ ગુણમયી મમ માયા દુરેતયા, માયા મારી છે કૃષ્ણ કહે છે, અને હું એને ઓર્ડર આપું છું. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, હું અધ્યક્ષ છું. માયાદેવીને ઓર્ડર ભગવાન આપે. માયાદેવી ભગવાનને ઓર્ડર ના આપી શકે. શ્રાપ, વરદાન, પાપ, પુણ્ય ભગવાન એનાથી બંધાતા નથી. એટલે પણ ભગવાનનું નામ અચ્યુત છે. ઘણા બધાએ વિચાર્યું કે ગાંધારીએ શ્રાપ આપી દીધો ને તો યાદવોનો નાશ થઈ ગયો. ગાંધારીએ શ્રાપ આપવાથી યાદવોનો નાશ ન થઈ જાય. યાદવો છે દેવતાઓના અંશ હતા અને ભગવાન એને લઈને જવા માંગતા હતા.
સાથે, એટલા માટે ભગવાને લીલા કરી હતી. તો આવી રીતના સંજય આગળ બોલી રહ્યા છે. સંજય ઉવાચ, જયારે ભગવાનને કીધું કે ભગવાન રથ વચ્ચે લઈ લો, ત્યારે ભગવાન એવ મુક્ત્વા ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોર ઉભયોર મધ્ય સ્થાપિત્વા રથોત્તમ. ઋષિકેશ ફરીથી નામ આપ્યું. ઋષિકેશ ભગવાન તેના ભક્તની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. એની ઇન્દ્રિયોને ભગવાન ડાયરેક્ટ દોરવણી આપે છે. અને અર્જુન માટે શબ્દ વપરાયો છે ગુડાકેશ. તમે કહો ગુડાકેશ શબ્દનો અર્થ શું થાય? અર્જુનના ગુડાકેશ, નિંદ્રા ઉપર વિજય પામી લીધો છે. નિંદ્રા ઉપર વિજય. બીજો 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 અર્થ અજ્ઞાન ઉપર વિજય. Yes. હા, નિંદ્રા ઉપર વિજય અને અજ્ઞાન ઉપર વિજય. કોના માટે શબ્દ વપરાયો છે? ગુડાકેશ. અર્જુન માટે. અર્જુને નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો તો અર્જુને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. જયારે કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે ને, તો ભગવાન એને શક્તિઓ પ્રદાન કરે છે. તમે જોયું હશે, રામચંદ્રજીનો 14 વર્ષનો વનવાસ થયો તો લક્ષ્મણજી એક સેકન્ડ માટે પણ સૂતા નથી. રામાયણ તમે વાંચો, એક સેકન્ડ માટે પણ સૂતા નથી. કન્ટિન્યુઅસ 14 વર્ષ સુધી લક્ષ્મણજી જાગતા હતા, માતા જાનકીજી અને રામચંદ્રજીની સેવા કરવા માટે. ગુડાકેશ, નિંદ્રા ઉપરનો વિજય. આ તો તમને એમ થાય બહુ જુદું, બરાબર, તમે બહુ જૂનું ઉદાહરણ આપો છો, તો હું તમને 500 વર્ષ પહેલાનું ઉદાહરણ આપું. ગોડિયા વૈષ્ણવ પરંપરાની અંદર જે ગોસ્વામીઓ છે, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, આ બધા જ ગોસ્વામીઓ છે 1-1.5 કલાક જ સૂતા હતા. ખાલી નિંદ્રા ઉપર વિજય નહીં, આહાર ઉપર પણ વિજય હતો. આહાર ઉપર પણ વિજય. અઠવાડિયામાં 1 કે 2 વાર ખાલી છાશનો એક પડ્યો, એટલી છાશ પીતા હતા. કાચી પાકી બાટી સનાતન ગોસ્વામી બાટી ખાઈને ચલાવી લેતા હતા. બરાબર, કોઈ ટેસ્ટની જરૂર નથી, કોઈ નિંદ્રાની જરૂર નથી. તમને એમ થાય કે 500 વર્ષ જૂનું તમે ઉદાહરણ આપો છો, હું તમને અત્યારનું 60 વર્ષ પહેલાનું ઉદાહરણ આપું. અમારા ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી. શ્રીલ પ્રભુપાદજી 24 કલાકની અંદર માત્ર 1.5 કલાક પણ સૂતા નહોતા. 23 કલાક સુધી કામ કરતા હતા એ દાદા આપણા માટે. 23 કલાક સુધી કામ કરતા હતા. અને એ જ જોમ અને એ જ ઉત્સાહથી વેદાબેઝમાં જઈને ક્યારેક લેક્ચર સાંભળો તો તમને ખબર પડશે કે વિશ્વનો એક ખૂણો બાકી નથી જ્યાં પ્રભુપાદના લેક્ચર રેકોર્ડેડ ન હોય. એક ખૂણો બાકી નથી. વિશ્વમાં મોટા મોટા દેશોના, બરાબર, બધા જ વેલ નોન સિટીની અંદર પ્રભુપાદે જઈને કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો. બિલકુલ થાક્યા વગર, કોઈ જેટલેગ નથી. જેટલેગ એટલે ખબર ને, અહીંથી તમે અમેરિકા જાઓ ત્યાં, બરાબર, એનો જે ટાઈમ ઝોન છે આપણા ટાઈમ ઝોન કરતા જુદો છે. બરાબર, અહીંથી તમે દિવસે નીકળ્યા હોય તમે અમેરિકા પહોંચો ત્યાં પાછો દિવસ જ હોય, રાત આવી જ નહીં વચ્ચે, તો તમે ત્યાં જઈને કન્ફ્યુઝ થઈ જાઓ. તમારી બાયોલોજીકલ સાયકલ ખોરવાઈ જાય. તમને દિવસે નીંદર આવવા માંડે, રાત્રે ત્યાં નીંદર ના આવે, રાત્રે અડધી રાત્રે તમને ભૂખ લાગવા માંડે, દિવસે ભૂખ ના લાગે. આને બાયોલોજીકલ સાયકલ ખોરવાઈ જાય. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી 60 વર્ષની 65 વર્ષની ઉંમરે આખી પૃથ્વીનું, બરાબર, 18 વખત પરિભ્રમણ કરી નાખ્યું. કોઈ જેટલેગ નથી, કોઈ થાક નથી, કોઈ આરામ નથી, માત્ર 1 કલાક શું. ગુડાકેશ. ભગવાન એના ભક્તોને આપે છે આ ગુણ, ગુડાકેશ. અજ્ઞાન ઉપર વિજય અને નિંદ્રા ઉપર વિજય. અર્જુન સતત ભગવાનનું ચિંતન કરતા હતા, નિંદરમાં પણ કન્ટિન્યુઅસ, એટલે એનું નામ છે ગુડાકેશ. બરાબર, મધ્યમાં રથને ઉભો રાખ્યો. હવે ભગવાને આ રથ ઉભો રાખ્યો તો કોની સામે ઉભો રાખ્યો? ભગવાનને એકચ્યુઅલી આ પ્લાન તો એટલા માટે જે ભગવદ ગીતા બોલવી છે ને. ધારો કે ભગવાન કર્ણની સામે રથ રાખી દે તો કોઈ વાંધો નહોતો. દુર્યોધનની સામે રથ મૂકી દે તો અર્જુન કોઈ વિષાદમાં ના પડે. અર્જુન કહે કે આ ભગવાન લાવો, ક્યાં છે બાણ, હમણાં કર્ણને મારી નાખીએ, રાક્ષસ છે. દુર્યોધન દુશાસનને મારી નાખીએ. પણ ભગવાને રથ મૂક્યો છે ભીષ્મ અને દ્રોણની સામે. 25મો શ્લોક વાંચો. ભીષ્મ અને દ્રોણ અન્ય રાજાઓની ઉપસ્થિતિમાં એક્ઝેક્ટ ભીષ્મ અને દ્રોણ જ્યાંથી દેખાય ને ત્યાં રથ મૂક્યો છે. શું કામ? કારણ કે અર્જુને જેવા ભીષ્મદેવને જોયા ને, અર્જુનને યાદ આવી ગયું, અરે આ તો મારા દાદા છે. હું નાનો હતો, મારા દાદા ભીષ્મદેવ હંમેશા સફેદ કલરના સોનેરી વસ્ત્રો પહેરતા, તમને ખ્યાલ છે. તો અર્જુન કહે છે હું નાનો હતો અને કાદવ કીચડમાં રમીને આવતો ને તોય તરત મારા દાદા મારો દીકરો આવા ખોડામાં બેસી જાય, કપડા બગડે. સૌથી વધારે પ્રેમ ભીષ્મદેવ અર્જુનને કરતા હતા. 100 કૌરવ અને 5 પાંડવમાંથી સૌથી પ્રેમાળ પુત્ર હોય તો કોણ? અર્જુન. અર્જુનના આંખમાંથી અશ્રુ ધાર આવે, મારા દાદાને મારે મારી નાખવાના છે. અને બીજું હતા ગુરુ દ્રોણ. અરે આ તો એ મારા ટીચર છે, આ તો એ મારા ગુરુ છે કે જે એના પુત્રોને પણ આટલો પ્રેમ નહોતો કર્યો. અશ્વત્થામાને પણ એ વિદ્યા નહોતી આપી. બ્રહ્માસ્ત્ર છોડવું અને બ્રહ્માસ્ત્રને પાછું વાળવું
બરાબર, તો છોડવાની વિદ્યા સુધી આપ્યું હતું, પાછું વળવાની વિદ્યા તો અશ્વત્થામાને નહોતી આપી. અને ઘણા બધા એવા શસ્ત્રો હતા જે અર્જુન પાસે હતા, અશ્વત્થામા પાસે નહોતા. કારણ કે ગુરુ દ્રોણ અશ્વત્થામા મતલબ એના પુત્ર કરતા પણ વધારે પ્રેમ કરતા હતા. કોને? અર્જુનને. અર્જુન કે છે કે તો ફસાઈ ગયા. તો આપણું પણ આ જગતમાં ફસાવાના આ બે મુખ્ય કારણ છે. ભીષ્મ છે કોને રિપ્રેઝન્ટ કરે છે? એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક રિલેશનશિપ. આ ભૌતિક જગતના સંબંધો, મારા દાદા, મારા મામા, મારા કાકા, મારો ભાઈ, મારો બેન, આ સંબંધોમાં આપણે ફસાઈ જઈએ છીએ અને આપણે ભક્તિમાં ઘણી વખત આગળ આવતા નથી. અને ગુરુ દ્રોણ એટલે કે એટ્રેટમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. જ્ઞાનનું અહીંયા રિપ્રેઝન્ટ ગુરુ દ્રોણ છે. એટલે ઘણી વખત આપણને બહુ જ્ઞાન આવી જાય ને, તો એ આપણને નહીં ભાઈ બરાબર હું બધું જાણું છું. ડાર્વિન નું ઉત્ક્રાંતિવાદ ને બમ ફૂટીને આ બરાબર સૃષ્ટિનું સર્જન ને આવા બધા થિયરીઓ, નોનસેન્સ થિયરીઓ આપણે ભણી, સાયન્સની બુકો વાંચીને આપણે આપણી જાતને બહુ મોટા જ્ઞાની માનવા માંડીએ, તો ભગવાનની શરણે જવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે ઘણી વખત. કારણ કે તમે શાસ્ત્રને સમજવા માટેની બુદ્ધિ ના રહી. માયા અપત જ્ઞાન, ભગવાને 7મા અધ્યાયમાં કીધું છે, જ્ઞાન માયા દ્વારા હરાઈ જાય. તો આ બે વસ્તુ છે, એક રિલેશન અને એક નોલેજ, ભક્તિમાં આપણને આગળ વધવા ના દે. પણ આ રિલેશનશિપ ને જો તમે ભગવાનની ભક્તિમાં કન્વર્ટ કરો તો એ રિલેશનશિપ તમને હેલ્પ કરે. આ નોલેજ ને જો તમે ભગવાનના શરણોમાં સેવામાં અર્પણ કરો તો એ નોલેજ તમને હેલ્પ કરે. બરાબર. એટલે અહીંયા બે વ્યક્તિની સામે ભગવાને રથ ઉભો રાખી અને ભગવાને કીધું પશ્યેતામ. પેલા અધ્યાયની અંદર એકમાત્ર શ્લોક છે. શું? મતલબ એક શબ્દ જ છે ભગવાનનો. શબ્દ કયો? જો. ભગવાન ખાલી અર્જુનને એટલું જ કહે છે કે તું જો, બીજો કોઈ શબ્દ નથી. ભગવાને કીધું જોઈ લે ભાઈ, તાર જોવા છે, કઈ નવીન નથી, એ જ છે ભીષ્મ દ્રોણ, બરાબર, તારા કાકા મામા દાદા ને બધા છે સામે ઉભા છે. બરાબર. ભગવાન યુક્તિપૂર્વક રાખ્યો છે ભીષ્મ અને દ્રોણની સામે. મેં હમણાં કહ્યું કર્ણ અને દુશાસન દુર્યોધનની સામે રાખ્યો હોત ને તો અર્જુન વિષાદમાં પડે જ નહીં. અર્જુન વિષાદમાં ના પડે તો ભગવાન ભગવદ્ ગીતા કેમ બોલે? ભગવદ્ ગીતા ના બોલે, બરાબર, તો આપણા બધાનો ઉદ્ધાર કેવી રીતના થાય? ભગવાનની યોજના હતી કે ત્યાં લઈ જાઓ, અર્જુન વિષાદમાં પડશે, અર્જુન પ્રશ્ન પૂછશે, હું પ્રશ્નના જવાબ આપીશ અને એ પ્રશ્ન અને જવાબ રૂપી ભગવદ્ ગીતા આગળ સંસારના બધા જીવોને મળશે. એ જીવો ભગવદ્ ગીતા રૂપી આ મહાગ્રંથને વાંચશે અને ફરીથી મારી પાસે આવી જશે. કારણ કે ભગવાન આપણી રાહ જોવે છે. આખી ભગવદ્ ગીતાનો સાર એક જ વસ્તુ છે, પ્લીઝ કમ બેક. દીકરા, હું તારી રાહ જોઉં છું. ક્યાં સુધી તું વિમુખ થઈને ભટકી 84 લાખ યોનીમાં? પ્લીઝ આવી જા પાછો. ભગવાન શું કામ રામ, નરસિંહ, વરા તરીકે અલગ અલગ સ્વરૂપે પ્રગટ થાય? શોખ છે ભગવાનને. રાવણને મારવા માટે રામને આવવું પડે? શું લાગે તમને? અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ત્યાં બેઠા બેઠા રાવણને નહોતા મારી શકતા? એ રાવણ બીજું કોઈ નહોતો, એમનો બરાબર એમનો દ્વારપાલ હતો, જય વિજય. એમાંથી તો એ રાવણ બનીને આવ્યો હતો. તો હવે એ ત્યાં બેઠા બેઠા નહોતા કરી શકતા? વૈકુંઠમાં બેઠા બેઠા રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી ત્યાં બેઠા બેઠા કંસનો વધ નહોતા કરી શકતા? પણ એટલા માટે આવે છે કે તમે હું કૃષ્ણ લીલા બુક વાંચીએ, એટલા માટે આવે છે કે તમે હું રામાયણ વાંચીએ, કે જેથી આપણે શુદ્ધ થઈ જાય અને તમને મને ખબર પડે કે ઓહો મારા પિતાજી આટલા બધા શક્તિશાળી છે, આટલા બધા ઐશ્વર્યવાન છે, આટલા બધા સુંદર છે. સદ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય ને ભગવાન કહેવાય, ત્યારે તમને ખબર પડે કે મારા પિતા કેટલા પાવરફુલ છે. તો તમને પ્રેમ થઈ જાય કે હું તો ખોટી જગ્યાએ, હું તો આ બધી જગ્યાએ ભીખ માંગતો ફરું છું, લોનોના હપ્તા ભરતો ફરું છું, બરાબર, જ્યારે હું તો એ બાપનો દીકરો છું જે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે અને હું આ બધા આગળ ભીખ માંગતો ફરું છું. આપને રિયલાઇઝેશન થાય, ખબર પડી જાય તો આપણે ઓરિજિનલ રસ્તા ઉપર જતા રહીએ ને. ભગવદ્ ગીતા એટલા માટે છે. એટલે ભગવાન કહે છે અર્જુન તું જો, જોઈ લે. બરાબર. હવે જ્યારે એક તો ઓલરેડી ભગવાન અર્જુન કન્ફ્યુઝ હતા અને જ્યારે આ ભગવાન અને સેવક વચ્ચેનો સંબંધ છે, આ સંબંધ બહુ મધુર છે, દિવ્ય સંબંધ છે. ભગવાન હંમેશા ઈચ્છે કે હું કેવી રીતના મારા ભક્તની સેવા કરું, ભક્ત હંમેશા ઈચ્છે હું કેવી રીતના મારી ભગવાનની સેવા કરું. બે વચ્ચે હંમેશા કોમ્પિટિશન ચાલતી હોય છે, ભક્ત અને ભગવાન વચ્ચે સેવા કરવા માટે. એમાં અત્યારે ચાલી રહ્યું છે. ભગવાને કીધું વચ્ચે લઈ લો, અર્જુને કીધું વચ્ચે લઈ લો. ભગવાન કે શો કે વચ્ચે લઈ લે. ભગવાને રથ જેવો વચ્ચે લીધો ને તો અર્જુને જોયું કે પેલા તો ભીષ્મ દ્રોણની સામે જોયું તો ડિપ્રેશન થઈ ગયા કે કેવી રીતના દાદાને ગુરુને મારું, અને પછી જોયું તેમાં સામે કોણ છે? 26મા શ્લોકમાં જો
કાકા, દાદા, એના આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રાઓ, મિત્રો, સસરા બધા હતા. બધા નામ નીચે લખ્યા છે. બરાબર, કોણ કોણ હતા એ? ભીષ્મ સોમદત્ત જેવા દાદા, બરાબર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા એમના શિક્ષકો, એમના આચાર્યો, શલ્ય શકુની જેવા એના મામા, આ બધા હતા. શલ્ય કુંતી મહારાણીના ભાઈ હતા, પણ એ સાઈડમાં છલથી દુર્યોધને સાઈડમાં લઈ લીધા હતા. બરાબર ને? તો આ બધાને જોઈને તો આ તો ઓલરેડી કન્ફ્યુઝ તો હતા, અને હવે વધારે કન્ફ્યુઝ થઈ ગયા. અને જ્યારે હવે કન્ફ્યુઝન થયું ત્યારે અર્જુન ભગવાનની સામે યુદ્ધ ના કરવાના કારણો રજૂ કરે છે. કયા કયા 5 કારણો છે યુદ્ધ ના કરવાના? બોલી જાઓ ચાલો, પછી આપણે નાનો વિરામ લઈએ. કયા 5 કારણો છે અર્જુનના યુદ્ધ ના કરવાના? પહેલું, કરુણા. બીજું, કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી. ત્રીજું, પાપનો ભય. ચોથું, પરંપરાનો નાશ. અને 5મું, બીજા અધ્યાયમાં અનિર્ણયતા. બસ આ 5 કારણો. હવે અહીંથી શરૂઆત થાય 28મા શ્લોકથી, અને એની ચર્ચા આપણે હમણાં જો. આ 5 પ્રશ્ન જે છે ને, આના ઉપર જ આખી ભગવદ ગીતાની ફિલોસોફી બેઝડ છે. કરુણાના જવાબમાં જ ભગવાન આગળ કહેશે, અર્જુન આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. આપણે મતલબ આપણે, ભગવાન નહીં. સમજવાની જરૂર છે ત્યાં. આ જ બધી ફિલોસોફીઓ, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, ભક્તિ યોગ, એવા અષ્ટાંગ યોગ ને બધી જ ફિલોસોફી આ 5 પ્રશ્નના જવાબ ઉપર ઊભી છે. એટલે 5 પ્રશ્ન આપણને કંઠસ્થ હોવા જોઈએ. તમને કોઈ પૂછે ને કે ભગવદ ગીતાના પહેલા અધ્યાયમાં શું આવે, અડધી રાત્રે તમે આન્સર આપી શકવા જોઈએ કે ભગવદ ગીતાનો પહેલો અધ્યાય એટલે સૈન્ય નિરીક્ષણ, શંખનાદ અને અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો. પહેલો અધ્યાય પૂરો થઈ ગયો. આટલું જ છે. ચાલો, આજે જિજ્ઞાશ્રી માતાજી કીર્તન લેવાના છે. માતાજી તમારું માઇક વિડીયો ચાલુ કરો, અને તમારી પાસે 5 મિનિટ છે. 9 ને 1 થઈ, 9 ને 6 તમે કીર્તનને કન્ક્લુડ કરજો. ચાલો, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. કોર્સ આવી હરે કૃષ્ણ. વૃંદાવન મહિમા. જય રાધે જય કૃષ્ણ, જય વૃંદાવન. શ્રી ગોવિંદ ગોપીનાથ મદન મોહન. શ્યામ કુંડ રાધા કુંડ ગિરી ગોવર્ધન. કાલિંદી જમુના જય જય महावन. केशी घाट बंसी भट द्वादश कानन. जहाँ सब लीला कोयलो श्री नंद नंदन. श्री नंद यशोदा जय जय गोप गण. श्री दामादि जय जय धनु वत्सगण. जय वृषभानु जय कीर्तिदा सुंदरी. जय पूर्णमासी जय अभिरानगरी. जय जय गोपेश्वर वृंदावन माज. जय जय कृष्णा सखा बटु द्विजराज. जय राम घाट जय रोहिणी नंदन. जय जय वृंदावन वासी जत जन. जय द्विज पत्नी जय नाग कन्या गण. भक्ति जहर पाइलो गो गोविंद चरण. श्री रास मंगल जय जय राधा श्याम. जय जय रास लीला सर्व मनोरम. जय जय उज्ज्वल रस सर्व रस सार. पार किया भावे जाह व्रज ते प्रचार. श्री जान्हा पाद पद्म कोरिया स्मरण.
दीन कृष्ण दास को हे नाम संकीर्तन जय राधे जय कृष्ण वृंदावन धाम श्री गोविंद गोपीनाथ मदन मोहन हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण प्रभुजी। હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. જિજ્ઞાશ્રી માતાજી ખૂબ સુંદર સેવાઓ ઇસ્કોન મેંગલુરુમાં આપી રહ્યા છે. માતાજી શ્લોક શીખડાવે છે તમને બધાને ગાતા, સંધિ છૂટી પાડીને કેવી રીતના ગાવો. તો માતાજીનો દર સોમવારે 9 વાગે ક્લાસ હોય છે. તો તમને લોકોને જેને પણ શ્લોક શીખવા માટે ઇન્ટરેસ્ટ હોય ભગવદ્ ગીતાના શ્લોકને ગાવા કઈ રીતના, તો તમે લોકો એમના ક્લાસ એટેન્ડ કરી શકો છો. સોમવારે 9 થી 10 બરાબર ને જિજ્ઞાશ્રી માતાજી? ટાઈમ બરાબર છે ને? જી પ્રભુજી। 9 થી 10 સોમવારે. તો લિંક તમને આપશે, તમારે કોઈને જોઈન કરવું હોય તો તમે લોકો જોઈન કરી દેજો માતાજીનો ક્લાસ. સુંદર ક્લાસ હોય છે, સરસ શીખડાવે માતાજી. થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ ફોર યોર સર્વિસ માતાજી. ચાલો આપણે આગળ વધીએ ભગવદ્ ગીતામાં. તો હવે અર્જુન છે ભગવાનની યોગ માયાની અંદર ડૂબી ગયા છે અને ભગવાનને જે કરાવવું છે હવે એ અર્જુન કરવાના છે. શું કે જ્યારે કુંતી પુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા. કરુણા શું કહેવા લાગ્યા? એ પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા, મારું મુખ સુકાઈ રહ્યું છે. શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે ભક્ત અને એક અભક્ત વચ્ચે આ તફાવત છે. ભક્ત અને અભક્ત વચ્ચે આ તફાવત છે. તમે વિચાર કરો કે અર્જુન છે ચક્રવર્તી સમ્રાટ બનવાના છે. યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બનશે તો અર્જુનનું સેમ પોઝિશન છે ને. અને ચક્રવર્તી સમ્રાટનું પદ છોડીને એમ કે છે કે નહીં યુદ્ધ નથી કરવું, મને તો દયા આવે છે આ લોકો ઉપર. તો એને ખાલી પોતાની સાઈડના સૈનિકો ઉપર દયા આવે એવું નથી, સામેની સાઈડના સૈનિકો ઉપર પણ દયા આવે છે. નહીં હું આને તો નહીં મારી શકું. કેટલા દયાળુ છે. ભગવાનનો ભક્ત છે હંમેશા દયાળુ હોય, દરેક જીવ પ્રત્યે દયાળુ હોય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. બાકી આ જગતમાં લોકો 100 વારના મકાન માટે ભાઈ ભાઈનું ખૂન થઈ જાય. 100 વારના મકાન માટે ભાઈ આખી જિંદગી બોલતા ન હોય. અરે એની ક્યાં વાત કરો છો? બરાબર, બે ખેતરની વચ્ચે થોડી જગ્યા હોય એને કહેવાય શેઢો. કાઠિયાવાડની અંદર શેઢો કહીએ, મને ખબર નથી તમે શું કહેતા હોય, પણ બે ખેતરની વચ્ચે જગ્યા હોય, 3-4 ફૂટની બરાબર 5 ફૂટની જગ્યા હોય. આ બાજુથી આ ખેડૂત પાવડો લઈને પોતે ખેતરતો બરાબર ખોતરતો હોય, મારામાં 1/2 ફૂટ જમીન આવી જાય. આ બાજુનો ખેડૂત રાત્રે જઈને મારામાં 1/2 ફૂટ જમીન આવી જાય. અને આ કરવામાં તો ગુજરાતની અંદર એવા હજારો લોકોના મર્ડર થયા છે. બાજુમાં ભાઈના મર્ડર થયા છે, પાડોશીના મર્ડર થયા છે, કુટુંબીજનોના મર્ડર થઈ ગયા. થોડીક જમીન માટે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરનો પટ્ટા માટે ખાલી આટલી ખોતરી શકે. બહુમાં બહુ તો ફૂટ 1.
આટલી જમીન માટે તો ભાઈ ભાઈના મર્ડર થઈ ગયેલા છે કાઠિયાવાડની અંદર, ગુજરાતની અંદર. અને અહીંયા અર્જુન છે ચક્રવર્તી સમ્રાટ બનવાના હતા અને અર્જુન કે છે કે નહીં નહીં પ્રભુ મારાથી નહીં થાય, હું નહીં મારી શકું. અર્જુનનું શરીર ધ્રુજી રહ્યું છે, કંપારી ઉઠવા લાગી છે. આગળ અર્જુન કહે છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે. વાળ રૂવાટીઓ ઊભી થઈ જાય છે. જો રોમાંચ શરીરમાં કંપ બે કન્ડિશનમાં થાય. એક કન્ડિશન મહાન આધ્યાત્મિક આનંદ, જ્યારે ભગવાનનો ભક્ત હોય ને, ઉચ્ચ કોટીનો ભક્ત, તો એ જયારે ભગવાનના દર્શન થાય, ભગવાનના શ્રી વિગ્રહની સામે ઉભો રહે તો એનો રોમાંચ થઈ જાય, શરીરે કંપારી ઉઠે, શરીરમાં અષ્ટ સાત્વિક વિકારો ઉત્પન્ન થાય. જો આ કોઈ સામાન્ય નથી, આપણા જેવા કોઈને ના થાય. એટલે તમે ક્યાંય આવી રીતના જોતા હોય તો એ નાટકથી વિશેષ કઈ નથી. કારણ કે જે મહાન ભક્ત હોય, ઉત્તમ ભક્ત હોય, બરાબર, એના શરીરમાં એ લક્ષણો દેખાય ને એવા લક્ષણો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના શરીરમાં દેખાયા હતા. જયારે જગન્નાથપુરી ગયા ને જગન્નાથજીના દર્શન કર્યા ને બેભાન થઈને પડી ગયા હતા. સાર્વભૌમ ભટ્ટાચાર્યજી ખાલી જોયું કે એને નાકની અંદર રૂનું પૂમડું મૂક્યું ને તો એ રૂ થોડું હલતું હતું, આટલું જ. બાકી બધા જ લક્ષણો ગાયબ હતા જીવતા હોવાના. આ લેવલ સુધી ભક્ત છે બેભાન થઈ જાય, ભગવાન એટલો પ્રેમ કરતો હોય છે. તો એક આ છે, કંપારી ઉઠી જાય, મહાન આધ્યાત્મિક આનંદ ની અંદર શ્રીલ પ્રભુપાદજી કહે છે તાત્પર્યમાં. અને બીજું છે મહાન ભૌતિક ડર. ખૂબ જ ભય લાગે ને તો એ શરીરમાં ધ્રુજારી ઉપડી જાય, કંપવા ઉઠી જાય. આવું તમને લોકોને યાદ હોય કે 26 જાન્યુઆરીનો 2001 ભૂકંપ, વારંવાર આપણે એક્ઝામ્પલ લેતા હોય કારણ કે બહુ સારું એક્ઝામ્પલ છે, કારણ કે ત્યારે અમારી એક્ઝામ ચાલતી હતી, અમને ખબર છે. તો વિચાર કરો કે જે મોટા મોટા બિલ્ડિંગોમાં રહેતા હતા ને, જે લોકોને એસી વગર ચાલતું નહોતું ને, એના બધાના શરીર ધ્રુજતા હતા. અને એ સરકારી પ્લોટમાં બારોબાર બધા ટેન્ટ નાખીને ત્યાં સૂતા હતા રાતવાસો. તમને યાદ હોય કદાચ 2001 એટલે આજથી 25-26 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. લગભગ લોકોને યાદ હશે 26 જાન્યુઆરીનો ભૂકંપ. આજે પણ આપણે યાદ છે. કચ્છની અંદર કેટલા બધા લોકો ગામ ડૂબી ગયા હતા. એવો ભૂકંપ આપણે હિસ્ટ્રીમાં આજ સુધી જોયો નથી. આખા ગામડાના ગામડા અંદર દટાઈ ગયા હતા. આજ સુધી ડેડ બોડીઓ પણ મળી નથી. તો આ કંપ છે, ધ્રુજારી. ઘરમાં જવા કોઈ તૈયાર નહોતું. જે ઘર બનાવીને આપણે બેઠા છે એનો લાખો કરોડો રૂપિયાનું, ખાલી ભગવાનની એક નાની એવી રમતથી આપણે ઘરમાં જવા માટે પણ ના નથી જવું. ભલે અંદર જેટલા રૂપિયા પૈસા ધન પડ્યું હોય અંદર નથી જવું, વૈરાગ્ય આવી જાય. બરાબર, આપણે તો કોરોનામાં જોયું છે ને. કોરોના જયારે થયો, અમે તો ડોક્ટરો તરીકે બેઠા, અમને ખબર છે કોકને શરદી ઉધરસ થઈ ગઈ હોય ડોક્ટર પાસે જવું હોય ને તોય ધ્રુજતા હોય. હમણાં એમાં જો ડોક્ટરે કીધું કોરોનાનો રિપોર્ટ કરાવવાનો છે તો ગયા કામથી. બરાબર, હવે તો નક્કી થઈ ગયું કે ભાઈ ચિત્રગુપ્તે આપણું જ બરાબર ચોપડો ખોયલું લાગે છે, આપણું નામ જ નીકળું લાગે છે. હવે ચિત્રગુપ્તના ચોપડે નક્કી થઈ જાય. ને એમાંય જો પોઝિટિવ આવ્યો કોરોના, તો કોરોનાથી તો મરતો મરે, પણ ચિંતામાં એમને કેટલાય મરી ગયા, ટેન્શનમાં. જેટલા પણ કોરોનામાં ડેથ થયા, અને અહીંયા ઘણા બધા ડોક્ટર છે, બધાને ખબર હશે, સાયકોલોજીકલી બધા વધારે મરી ગયા, એમનેમ જ મરી ગયા. મારું શું થશે, મારું શું, અરે શું થશે ભાઈ, કેટલી વખત તમે આવ્યા ને કેટલી વખત ગયા છો, કે પહેલી વખત થોડા આવ્યા છો. 84 લાખ યોનીમાં કરોડો વર્ષથી ફરીએ છીએ આપણે. મૃત્યુ એટલે શું છે બીજું? આ શરીરમાંથી નીકળીને બીજા એક શરીરની અંદર જતું રહેવાનું, મૃત્યુ. તો આ બે કન્ડિશન એવી છે કે જેમાં કંપ ઉપડે. બરાબર, મહાન આધ્યાત્મિક આનંદ અને મહાન ભૌતિક ડર. બરાબર, અહીંયા એકચ્યુઅલી અર્જુનને ભૌતિક ડર, મારા દાદા, મારા ગુરુ, એટલે કહે છે કે હું અહીં વધારે સમય સ્થિર ઉભો નહીં રહી શકું. હું તો મારી જાતને ભૂલી રહ્યો છું, મારું મન ભમી રહ્યું છે. કૃષ્ણા, અહીંયા શબ્દ વાપર્યો છે કે હે કેશવ, અરે તમે તો કેસી દૈત્યનો વધ કરી શકો, જે વિશાળ મહાકાય અશ્વના સ્વરૂપમાં આવ્યો હતો. તો એટલા મોટા કેસી નામના દૈત્યને તમે મારી શકતા હોય તો મારા મનની અંદર રહેલા શંકા કુશંકો નામના દૈત્યને તમે ના મારી શકો? એટલે કહે છે કેશવ, તમારું નામ કેશવ છે ને, તમે તો કેસી દૈત્યના સહારક છો ને. તો મારા આ દુર્ભાગ્ય, બરાબર, મને મનમાં જે શંકા કુશંકાઓ આવે છે કે હું તમારા ઓર્ડરનું પાલન નથી કરી શકતો, તો આ શંકામાંથી મને બહાર કાઢો હે કેશવ. અર્જુનના જુદા જુદા ઘણા બધા લક્ષણો પ્રગટ થાય છે. ઉભા નથી રહી શકતા, ગાંડીવ ધનુષ્ય હાથમાંથી, કારણ કે જયારે બહુ ચિંતા ઉપાધિ થાય બીપી વધી જાય. બીપી વધી જાય ને, બીપી વધી જાય, શરીરમાંથી પરસેવો વળવા માંડે. હાથમાં પરસેવાના કારણે ગાંડીવ
સ્લીપ થવા લાગ્યું અર્જુનનું. આ બધા લક્ષણો અર્જુનમાં દેખાવા લાગ્યા. આ પેલું કારણ, કયું કારણ હતું? કરુણા. હવે બીજા કારણ તરફ અર્જુન આપણને લઈ જાય છે અને અર્જુન કહે છે કે આ યુદ્ધમાં મારા બધા જ સ્વજનો હણાઈ જવાના છે, તો આમાં મારો શ્રેય કે મારું કલ્યાણ હું કેવી રીતના જોઈ શકું? હે પ્રિય કૃષ્ણ, આનાથી મને કોઈ ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ ચ સુખાની ચ. મારે વિજય નથી જોતો, મારે રાજ્ય નથી જોઈતું, મારે કોઈ સુખ નથી જોઈતું. અર્જુન ના પાડે છે, કોઈ સુખ કે કોઈ આનંદ મને આમાં મળવાનો નથી, આ બધાને મારી નાખીશ. વિચાર કરો, સામાન્ય રીતના આપણે સમજી શકીએ કે બધા જ યુવાનો, વૃદ્ધો, કાકા, મામા, દાદા બધા જ યુદ્ધભૂમિ ઉપર હતા, બધા મરી જવાના હતા યુદ્ધભૂમિ ઉપર. બહુ વિરલાઓ બરાબર વધ્યા હતા, તમને ખબર છે. તો અર્જુન વિચારે છે કે હું કદાચ ચક્રવર્તી સમ્રાટ બની જાઉં તો કહેવાનું કોને કે આ હું ચક્રવર્તી સમ્રાટ છું? કોઈ વધે જ નહીં, ખાલી લેડીઝ વધે, માતાજીઓ, સ્ત્રીઓ, નાના બાળકો વધે, કોઈ ના વધે. તો મારા આનંદના સહભાગી કોણ બનશે? આપણે આવું નથી વિચારતા? નવું મકાન બનાવ્યું હોય, વાસ્તુ લઈએ, આખા ગામમાંથી બધાને બોલાવીએ વાસ્તામાં. હકીકતે શેના માટે બોલાવ્યા હોય? હકીકતે તો એટલા માટે બોલાવ્યા હોય કે બધા આવે, આપણું ઘર જોવે. ઓહો ભાઈ, તમે તો કોઈ મકાન બનાવ્યું, ફર્નિચર ક્યાંથી બનાવડાવ્યું તમે? હા ભાઈ, આ સરસ ફર્નિચર બનાવ્યું, શાલ ઓઢાડે, બરાબર, નવચંડી યજ્ઞ કર્યો, શાલ હાર તોરા કરે. ઓહો, મૂળ મુદ્દો એના ઉપર જ હોય છે કે આવીને લોકો બરાબર મારા અને મારી સંપત્તિના વખાણ કેમ કરે? બર્થડે નું સેલિબ્રેશન કરીએ, શું કામ બધાને ભેગા કરીને સેલિબ્રેટ કરીએ છીએ? કે બધા આવે ને મને હેપી બર્થડે કહે. હવે એવું કર્યું શું હશે આખી જિંદગીમાં આપણે, આપણને કોઈ હેપી બર્થડે કહે એ આપણને સમજાતું નથી. છતાં આપણે એ આશા રાખીએ કે મારો બર્થડે માં રાત્રે 12 વાગે મને મેસેજ આવવો જોઈએ, મને કોલ આવવા જોઈએ, હેપી બર્થડે. પણ કરી હું લીધું આ જન્મ લઈને મનુષ્ય સ્વરૂપે? કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો, કેટલા લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, કેટલી ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરી, કેટલા લોકોને મુક્તિના માર્ગ ઉપર લઈ ગયા. શેનો હેપી બર્થડે? એક દિવસ, એક વર્ષ જતું રહ્યું. એક વર્ષ તમે મૃત્યુની નજીક છો અને આપણે ખુશ થઈ છીએ, હેપી બર્થડે. ખુશી નહીં, એક વર્ષ નજીક આવી ગયા. આપણને દેખાતું નથી ને એટલે આપણને ચિંતા નથી થતી. બાકી જન્મતા વેત જ બરાબર આ કાલ આપણે કહેવાય ડોક ઉપર બેસી ગયો તો આવી રીતના તલવાર લઈને અને ટીક ટીક અહીંયા બરાબર ટાઈમર મૂકી દીધું હોત બાજુમાં કે ભાઈ 30 વર્ષની આયુષ્ય, હવે 29, હવે આ બરાબર 28. કોણ બર્થડે ઉજવવાનું હતું? કોણ બર્થડે ઉજવે? કોઈ ન ઉજવે. સૂક્ષ્મ છે, દેખાતું નથી, પણ છે તો વાસ્તવિક. આમાં કોઈ છે ભાઈ અમર પટો લઈને આવ્યું હોય? એનીબડી? કે નહીં નહીં પ્રભુજી હું તો અમર છું, અમે એટલે બર્થડે સેલિબ્રેટ કરીએ. અમર છે ભાઈ કોઈ અમર? જેનું નામ અમર છે એની સ્મશાન યાત્રા નીકળતી હોય. કોણ ગુજરી હતું? કે ઓલા અમરભાઈ નહોતા, ગુજરી ગયા. આ જગતમાં કોઈ અમર નથી, છતાં આપણે મિથ્યા ભ્રમની અંદર જીવી રહ્યા છીએ. અર્જુન ભગવાનને કહે છે, ભગવાન આમાં કોઈ આનંદ નથી, આ બધા મરી જાય, કોને બતાવવાનું? બરાબર ને? એટલે આગળ અર્જુન ભગવાનને કહે છે નહીં નહીં, ભૂખ જ નથી લાગી તો રસોઈ શું કામ બનાવવાની? આ તો એના જેવી વસ્તુ છે. અર્જુન કે ભાઈ મારે સુખ નથી જોઈતું, મારે રાજ્ય નથી જોઈતું, મને વિજયની કોઈ આશા નથી. પણ અર્જુન ભૂલી ગયા છે કે ભગવાનનો ઓર્ડર ફોલો કરીને ઇવન રાજ્ય ના મળે તો પણ ઉપરના લોકમાં તો બધા જ જવાના છે. અર્જુન ભૂલી ગયા છે. એટલા માટે શ્રી પ્રભુપાદ તાત્પર્યમાં સમજાવે છે, હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ, જીવનથી કોઈ લાભ નથી. કારણ કે જે લોકો માટે આ બધું ઈચ્છીએ છીએ ને એ તો બધા ગોઠવાઈ ગયેલા છે અને આ બધા મરી જવાના છે. તો હે મધુસૂદન, આ તમે જોશો ને 32, 33, 34, 35 એમાં ગોવિંદ, મધુસૂદન અને જનાર્દન 3 સંબોધન કર્યા છે. ગોવિંદ શું કામ? જો આ તમારે વાંચવાનું તમારી સામે, હું તમને સમજાવું. હું તમને એક એક બધું વાંચીને નથી સમજાવવાનું, કારણ કે હું એમાંથી સમજાવું, તમે વાંચજો. તમે મધુસૂદન જયારે ગુરુજનો, પિત્રો આ બધાને જયારે જોયા ને, આ તો બધા ધન ને પ્રાણ ને બધું તજવા સામે ઉભા છે, એ ભલે ને મને હળી નાખતા હોય, હું તો કોઈનો સહાર નહીં કરું. અને આયા અર્જુન ભગવાનને કહે છે, ભગવાન તમારું નામ તો ગોવિંદ છે ને? ગોવિંદ નો અર્થ શું થાય? તમને પૂછું છું, ગોવિંદ નો મતલબ શું થાય? ગોવિંદ, ગોવિંદ નો અર્થ હરે કૃષ્ણ પ્રભુજી, ઇન્દ્રિયોના માલિક, ઇન્દ્રિયોને તુષ્ટ કરનાર, ઇન્દ્રિયોને આનંદ આપનાર એટલે ગોવિંદ. ગોપાલ એટલે ગાયોને પાલન કરનારા. અને ગોવિંદ નો અર્થ એ થાય જ છે કે ગાયોને આનંદ આપે, એ પણ એક અર્થ થાય છે. પણ અહીંયા આ શ્લોકમાં ગોવિંદ એટલે ઇન્દ્રિયોને સંતોષ આપનારા. એકચ્યુઅલી ઉલટું છે.
અહીંયા અર્જુન ભગવાનને ગોવિંદ એટલા માટે કે છે તમે તો ગોવિંદ છો ને, તમે તો ઇન્દ્રિયોને આનંદ આપો ને, તો મારી ઇન્દ્રિયોને આનંદ કેમ નથી આપતા? તમારું નામ તો ગોવિંદ છે, તો મારી ઇન્દ્રિયોને આનંદ થાય એવું કંઈક કરો ને, મને તમે શું કામ કહો છો આ બધાને મારી નાખો? આમ તો ઊંધું છે ને. આપણે ભગવાનની ઇન્દ્રિયોને તુષ્ટ કરવાની હોય એની જગ્યાએ અહીંયા આપણે ભગવાનને કહીએ છીએ કે તમે મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરો. એટલે સ્પિરિચ્યુઆલિટીમાં, ભક્તિમાં જયારે આપણે નાના હોય ને બાળકો, મતલબ પાપા પગલી વાળા, ત્યારે આપણે ભગવાન પાસે જાય, મંદિરે ભગવાન પાસે માગીએ, ભગવાન આ દઈ દેજો, ભગવાન ઓલું દઈ દેજો, એ ભગવાન હું માળા કરું છું અમારી રક્ષા કરજો, એ ભગવાન અમારી હેલ્થ સારી રહે એવું કરજો, બરાબર, ધન રૂપિયા સંપત્તિ, દેહી દેહી ધનમ દેહી જન્મ દેહી, દેહી દેહી દેહી, બધી પ્રાર્થનાઓમાં જો હંમેશા આપણે માગી જ રહ્યા છીએ, માનતા મનોરથ ને બાધા ને દેહી દેહી દેહી. એકચ્યુઅલી અને ભક્તિ નો કહેવાય, શરૂઆતનું આ એકદમ સ્ટેજ છે પાપા પગલી વાળું, બિઝનેસ વાળું. ભક્તિમાં જયારે કોઈ વ્યક્તિ આગળ વધે તો એવું ઈચ્છે કે નહીં ભગવાન તમારે શું જોઈએ છે, તમને કેવી રીતના અમે સંતોષ કરી શકીએ. ભક્ત હંમેશા એવું વિચારે. નાનું ઉદાહરણ આપું, ઘરમાં નાનું બાળક હોય તો સતત માંગ કરે, મમ્મી મને આ લઈ દે, મમ્મી મને ચોકલેટ લઈ દે, મને રમકડા લઈ દે. પણ એ બાળક જયારે મોટું થઈ જાય પછી મમ્મીને કે મમ્મી શું લઈ આવવાનું બજારમાંથી, મમ્મી તારા માટે શું લઈ આવું, અચ્છા મમ્મી તું બીમાર છો, ચાલ હોસ્પિટલ લઈ જાવ. બરાબર ને? એમ ભક્તિમાં આપણે નાના નાના હોય ને જી પાપા પગલી, ત્યારે ભગવાન પાસે બધું માંગીએ. પછી ભક્તિમાં જયારે એડવાન્સ ભક્ત કોને કહેવાય? એડવાન્સ ભક્ત એને કહેવાય અન્ય અભિલાષિતા શૂન્યમ. બધી અભિલાષાઓ કેવી થઈ જાય? શૂન્ય. ભગવાન કાંઈ નથી જોઈતું. તમે કઈ રીતના ખુશ થશો મારું છોડો, તમે કઈ રીતના ખુશ થશો એ મને કહો. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમ. ઉત્તમ ભક્તિ આને કીધી છે. અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે, તમને ને મને. એટલે આ ગોવિંદ શબ્દ વાપ. બીજું મધુસૂદન. અરે પ્રભુ તમારું નામ તો મધુસૂદન, એટલે મધુ અને કેટપ નામના બે રાક્ષસ હતા, બ્રહ્માજીનું જ્ઞાન ને હેક કરી લીધું હતું. બ્રહ્માજી પાસેથી વેદો ચોરી કરીને લઈ ગયા હતા મધુ ને કેટપ. વિચાર તો કરો કેવા હેકર્સ હશે એ સમયે. અત્યારના હેકર્સ મોબાઈલ ને હેક કરે, એ રાક્ષસો બ્રહ્માજીના નોલેજ ને હેક કરીને બેઠા હતા. બરાબર ને? ભગવાન ગયા ને મધુ કેટપ ને મારી નાખ્યા ને વેદો પાછા લઈ આવે બ્રહ્માજીને આપ્યા. ભગવાન તમે મધુ કેટપ નો વધ કરી શકો અજ્ઞાનનો, તો મારી અંદર રહેલા અજ્ઞાનનો તમે વધ ના કરી શકો? કરો ને. અને ત્રીજું નામ છે જનાર્દન, કે પ્રભુ તમે તો જનનું અર્દન કરવા વાળા છો, મતલબ જનનું પાલન કરે એને કહેવાય જનાર્દન. તમે તો પાલન કરતા છો ને, તો મને કેમ કહો છો કે આ બધાને મારી નાખ? અર્જુન એટલે કે છે તમે જનાર્દન છો ને, મને શું કામ કહો છો આ બધાને મારી નાખવાનું? એટલે આ બીજું કારણ, પાપ સોરી કોઈ આનંદ નથી. અને ત્રીજું કારણ હવે અર્જુન ભગવાનની સામે મૂકે છે કે ભગવાન આપણે આ બધા આતતાઈઓને મારી નાખશું ને તો આપણે પાપ નહીં લાગે? મને પાપ નહીં લાગે? ધૃતરાષ્ટ્રના પુત્રો, એમના મિત્રો, આ બધાનો વધ કરશું તો ઉચિત નહીં થાય ને? આ તો અરે તમે તો માધવ છો, તમે તો લક્ષ્મીપતિ છો, તમે તો ભાગ્યની દેવી લક્ષ્મી એના પતિ, અને તમે મને શું કામ કહો છો કે હું આ બધાનું દુર્ભાગ્ય લખું? તમારે તો મને ભાગ્ય લખવાની સલાહ આપવી જોઈએ ને, તમે તો મને દુર્ભાગ્ય લખવાની સલાહ આપો છો. આનાથી અમને કયો લાભ થવાનો? કુટુંબીજનોને મારી નાખશું, સુખી કેવી રીતના થઈશું? ઉલટાના પાપમાં નહીં પડીએ? અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન હું ગુરુકુળમાં ભણ્યો હતો, ધર્મશાસ્ત્ર પ્રમાણે માફી આપી દેવી વધારે બેટર છે. જો ધર્મશાસ્ત્ર પ્રમાણે કોઈકને માફ કરવું નૈતિકતા પ્રમાણે, સાંસારિક નૈતિકતા પ્રમાણે બેટર છે. પણ અર્થશાસ્ત્ર એમ કે છે કે ભાઈ એ બરાબર કે જાન કે બદલે જાન. જેવી રીતના બરાબર કોર્ટની અંદર સજા આપતા હોય ને, ફાંસી, હત્યા કરી હોય તો ફાંસી. અર્થશાસ્ત્ર એટલે અર્જુનને એવું હતું કે ભગવાન એને અર્થશાસ્ત્ર પ્રમાણે ગાઈડ કરી રહ્યા છે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું, અપમાન કર્યું તો એને મારી નાખ. અર્જુન એ નથી સમજતા કે ભગવાન અર્થશાસ્ત્ર પ્રમાણે નહીં, પણ અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એના ઉપર એક શાસ્ત્ર છે, એનું નામ ભક્તિશાસ્ત્ર. ભક્તિશાસ્ત્ર ટોપ મોસ્ટ નોલેજ છે, તેમાં ભગવાનનો ઓર્ડર ફોલો કરવાનો હોય છે. અને ધર્મ એને કહેવાય કે ભગવાનના દરેક શબ્દોને ફોલો કરવા. ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, ભાગવતમની અંદર શ્લોક છે. બરાબર? એટલે અર્જુન એમ કે ભગવાન અર્થશાસ્ત્ર પ્રમાણે કે છે, પણ ભગવાન કે છે નહીં, ભક્તિશાસ્ત્રી પ્રમાણે હું તને કહું છું. અને આ ભક્તિશાસ્ત્ર સમજાય કેવી રીતના? એના માટે ભક્તિશાસ્ત્રી કરવું પડે. ભક્તિશાસ્ત્રી તમારે કરવું હોય તો અત્યારે બેચ ચાલુ છે, 16 માળા કરતા હોય ને 4 નિયમનું પાલન કરતા હોય તો આવી જાવ. દર મંગળવાર ને બુધવાર બપોરનો ટાઈમ છે, 2:30 થી 4, 1.5 કલાક, 2 દિવસના ક્લાસ હોય.
અને 2 વર્ષ સુધી આ કોર્સ ચાલે. જે ભગવદ્ ગીતા અહીંયા 40 દિવસમાં પૂરી થાય, લેવલ 1 માં 18 દિવસમાં પૂરી થાય, એ ભગવદ્ ગીતા ત્યાં લગભગ 1.25 વર્ષે પૂરી થાય. એટલું ડિટેલમાં ભગવદ્ ગીતાને ભણીએ છીએ. તો આવો ભક્તિ શાસ્ત્ર ત્યારે આપણને સમજાશે. આગળ 37 જો આતતાઈઓ કોને કહેવાય? 6 પ્રકારના આતતાઈ છે. લેવલ 1 માં આપણે ભણી ગયા. ઝેર આપનાર હોય, ઘરમાં આગ લગાડે, જીવને શસ્ત્રોથી હુમલો કરે, સમૃદ્ધિ લૂંટે, જમીન ઉપર કબજો જમાવે, પત્નીનું અપહરણ કરે, તો આને મારી નાખાય. શાસ્ત્ર એવું કહે છે કે આને મારવામાં કોઈ પાપ નથી, સેલ્ફ ડિફેન્સમાં. અને ઇવન અત્યારે લો પણ કહે છે સેલ્ફ ડિફેન્સમાં તમે કરી શકો છો તમારા રક્ષણ માટે. એટલા માટે અર્જુન પૂછે છે કે આતતાઈનું મારી નાખશું તો? એ જનાર્દન, લોભને વશ થયેલા આ બધા લોકો પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં એને કોઈ દોષ નથી દેખાતો. અર્જુન હવે ભગવાનને શું કહે છે કે એને તો કોઈ દોષ નથી દેખાતો, પણ આપણે ભગવાનને અર્જુન હવે એજ્યુકેટ કરે છે. શું કહે છે કે ભગવાન આ લોકોને તો અક્કલ નથી, સામેવાળાને કૌરવોને અક્કલ નથી કે અમે એના સગા ભાઈ મતલબ ભાઈઓ જ છીએ, રિલેટિવ છે, એને અક્કલ નથી, પણ ભગવાન આપણે ભૂલી જવાનું? એને તો બુદ્ધિ નથી એટલે લોકો મારવા બધા માટે રેડી થઈ ગયા છે. પણ આપણે તો એવું ના કરવું જોઈએ. અર્જુન ભગવાન એજ્યુકેટ કરે છે ને ભગવાન સાંભળે છે કે હા બીજું બોલ ભાઈ, તું જેટલું ભણ્યો હોય ને ગુરુકુળમાં, તારી પાસે જેટલું જ્ઞાન હોય ને એનો સાર તું મૂકી દે. ભગવાન એક શબ્દ નથી બોલતા. અર્જુન અલગ અલગ ફિલોસોફીઓ આપી આપીને ભગવાનની સામે થાકી જશે અને જયારે ભગવાનને શરણાગત થઈ જશે ને સરેન્ડર, પછી ભગવાન બોલશે કે હા હવે યોગ્ય છે, પછી ભગવાન ભગવદ ગીતા આપશે. બરાબર. હવે ચોથું કારણ તરફ આપણે આગળ વધીએ. ચોથું અને છેલ્લું કારણ, પરંપરાનો નાશ. ત્યારે અર્જુન કહે છે કુળનો નાશ થઈ જશે પ્રભુ, કારણ કે બધા જ વડીલો મૃત્યુ પામશે, માત્ર લેડીઝ વધશે ઘરની અંદર, છોકરીઓ વધશે, લેડીઝ વધશે, અને આ બધા વડીલો મરી જશે તો પરંપરાનો નાશ થઈ જશે. બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય. કારણ કે ઘરમાં લેડીઝ એકલી હોય તો જેને જીવન કાઢ્યું હોય એને ખબર છે. ઘરમાં બાપનો બરાબર છાંયો જતો રહીએ અથવા પતિનો સહારો જતો રહીએ, નાની ઉંમરમાં જે વિધવા થયા હોય એને ખબર હોય કે સંસારમાં કેવી રીતના રહેવું. લોકો ભેડિયાની જેમ એના ઉપર નજર હોય કે કેવી રીતના આને ફસાવી લેવી, બરાબર, કે આને પટાવી લેવી, બહેલાવી લેવી, ફોસલાવી લેવી. કારણ કે સ્ત્રીઓનો એક ઇનબિલ્ટ સ્વભાવ છે મમતા, વિશ્વાસ કરી લેવો જલ્દીથી. આ એક એના હૃદયમાં એને આપ્યું છે ભગવાને. એક ફાયદો પણ છે ને ગેરફાયદો પણ છે. એટલે અર્જુન કહે છે કે પ્રભુ કુટુંબ અધર્મમાં સપડાઈ જશે, કારણ કે લેડીઝને આવી રીતના બહેલાવી ફોસલાવીને લોકો એનો ઉપયોગ કરશે. અને પછી શું થશે તો કે અધર્મનું પ્રાધાન્ય વધશે અને સ્ત્રીઓ દૂષિત થઈ જશે અને સ્ત્રીત્વનું પતન થઈ જશે. અને જે સંતાનો આવશે કેવા આવશે? વર્ણશંકર. જો સંતાન પ્રાપ્તિ કરવા માટે શાસ્ત્રમાં ગર્ભાધાન સંસ્કાર આપ્યો છે. આજકાલ તો ગર્ભાધાન સંસ્કાર ક્યાંય થતો નથી. આજકાલ તો લગ્ન એન્જોયમેન્ટ માટે લોકો કરતા હોય એવું જ લાગે. સુંદર સ્ત્રી હોય, સુંદર દેખાવ હોવો જોઈએ, સુંદર બોલતી હોય, આ જોવા ચરિત્ર કોઈ જોતું નથી. બરાબર, પરિવાર આગળ કોઈ નથી જોતું. કે ભક્ત છે કે નહીં કોઈ નથી જોતું. કેટલી ભગવદ ગીતાના શ્લોક આવડે છે, શું ભગવાનની ભક્ત છે કે નહીં કોઈ પૂછે છે? કોઈ નથી પૂછતું. કેવું સરસ ચાલે છે, કેવું બસ એક્સટર્નલ. તો એક્સટર્નલ ક્યાં સુધી ટકવાનું છે? આ યુવાની ક્યાં સુધી ટકશે? વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પૂરું. એટલે પછી આગળ પ્રોબ્લેમ ચાલુ. તો આજકાલના જે સંતાનો આવે છે તો હનીમૂન કલ્ચર ની અંદર આ સંતાનો આવે છે કે પતિ પત્ની એન્જોય કરવા માટે મળે છે અને બાળકો થાય છે અને પછી એ બાળકો આવે એમાં કોઈ સંસ્કાર નથી હોતા. વર્ણશંકર, બરાબર, એ બધી પ્રજાઓ કોઈ એમાં સંસ્કાર નથી હોતા. પછી એમ કે ભાઈ કોના જેવો થયો છે, બરાબર, નાનું છોકરું મોટું થાય હેરાન કરે, પછી આ તો કોના જેવો છે. કોના જેવો નહીં, તમારા જેવો જ છે. પછી તમે શું કર્યું હતું યાદ કરો ને. કોઈ માતા પિતાના આશીર્વાદ લીધા, ગુરુના આશીર્વાદ લીધા ગર્ભાધાન સંસ્કાર વખતે? કોઈ નહીં. તો પછી ભૂત પ્રેત જેવા જ બાળકો આવે ઘરની અંદર, આખા ઘરને માથે રાખવાના છે. તો અર્જુનના ચિંતા હતી કે પ્રભુ આવા બાળકો, આવા સંતાન આવશે અને કોઈ પણ દેશ હોય એની પ્રગતિનો આધાર સ્ત્રીના સતીત્વ ઉપર રહેલો છે, સ્ત્રીની નિષ્ઠા ઉપર રહેલો છે. સ્ત્રી શુદ્ધ હોય ને તો એ દેશ છે હંમેશા પ્રગતિ કરે. કારણ કે આગળ સંતાન એવા દેશના નાગરિકો આપી શકે. બરાબર, એ આપી શકે. છત્રપતિ શિવાજી મહારાજ, જીજાબાઈ આપી શકે. આજ નથી આપણે આપણી સ્ત્રીઓ ન આપી શકે. બરાબર, કારણ કે બહુ અઘરું છે. આજકાલનું જે કલ્ચર તમે જો, કોલેજની અંદર જે કલ્ચર ચાલી રહ્યું છે, સતીત્વને કઈ લેવા દેવા જ નથી રહ્યું. કમ્પ્લીટલી ડિસ્ટ્રોઈડ. એટલે અર્જુન કહે છે કુળનો નાશ થઈ જશે ને, કુળ પરંપરા બધી નષ્ટ થઈ જશે પ્રભુ. બાકીનું કુટુંબ અધર્મમાં જતું રહેશે
અવાંછિત સંતાનો ઉત્પન્ન થશે. અને આવા જયારે છોકરાઓની વૃદ્ધિ થાય તો પરિવાર માટે, કુટુંબ માટે, બધા માટે નારકીય જીવન. કારણ કે આ લોકો પિંડદાન નહીં કરે. આજકાલની અમુક જનરેશન હવે તો માતા પિતા મૃત્યુ થાય ને 12મા 13મા સુધી રાહ જોવા માટે તૈયાર નથી. ખબર છે? 12મા 13માની વિધિ નહીં, અમે ચોથું કરી નાખશું. અમે ત્રીજું ક્યાં લખ્યું શાસ્ત્રમાં? ચોથું કરવાનું, ત્રીજું કરવાનું. 12મા 13મા, અરે જે માતા પિતાએ પાડી પોસીને મોટા કર્યા, ધન સંપત્તિ માતા પિતા મૂકીને ગયા, એ માતા પિતા માટે 12 દિવસ એક જગ્યાએ બેસીને ભગવાનનું નામ લેવા માટે સંતાનો માટે આજ ટાઈમ નથી. આ વાસ્તવિકતા છે. તમારે જ્યાં જોઈને જોઈ લો. અને જે સમાજ પાછળ આપણે લોકો તૂટી મરીએ છીએ ને, એ સમાજને આપણી સ્મશાન યાત્રામાં આપણું જે આપણું ડેડ બોડી સળગતું હશે ને, તો જનરલી 3-4 કલાક થાય લાકડામાં સળગાવે. તો 3 કલાક બેસવા માટે કોઈ પાસે ટાઈમ નથી. સ્મશાન યાત્રામાં એકવાર જઈને જો, જેવું બોડીને ચિતા ઉપર મૂકવામાં આવે, જેવી આગ ચાપવામાં આવે ને, થોડીક વારમાં આ બધા ઉભા રહી જાય રામ રામ કરીને. અરે હજી તો ચિતા શાંત પણ નથી થઈ. જે સમાજ પાછળ આખી જિંદગી ઓમી દઈએ ને, એને તો એ 3 કલાકનો પણ સમય નથી કે તમારી ચિતા શાંત થાય અને તમારી ઘરે આવી અને તમારા કુટુંબીજનોને સાંત્વના આપે, સારા વચનો કહે, કે તમારા પાછળ એક માળા પણ કરે, એક વખત રામનું નામ પણ લે. કોઈને ઇન્ટરેસ્ટ નથી. કેવા સંબંધો છે? એટલા માટે અર્જુનના ચિંતા હતી, પ્રભુ પિંડોદક ક્રિયાઓ બંધ થઈ જશે, પિંડદાન કોઈ નહીં કરે, બધા નારકીય જીવન ઉત્પન્ન થશે અને આ પાપ કર્મ વડે આખી જે પરંપરાનો નાશ થઈ જાય, આવી સંતાનો જે ઉત્પન્ન થાય, સામુદાયિક કાર્યો બધા બંધ, પારિવારિક કલ્યાણના કાર્યો બંધ, બધું બંધ થઈ જશે. જે આપણા બાપ દાદાઓએ જે એસ્ટાબ્લિશ કરેલા જે કાર્યો છે, બધી વિધિઓ છે, જે 16 સંસ્કાર છે, આજે ક્યાં જોવા મળે 16 સંસ્કાર? ગર્ભાધાન કોઈ કરે છે? જોયું છે? નો. આ 16 સંસ્કારમાંથી માત્ર 2 સંસ્કાર આપણને યાદ છે, અને 2 શાસ્ત્ર પ્રમાણે 2 નથી થતા. એક તો વિવાહ સંસ્કારમાં આપણે ખૂબ રૂપિયા નાખીએ છીએ ઢગલા બંધ, દંભ દેખાડો કરવા માટે, એક એ સંસ્કાર, અને એક અંત્યેષ્ટિ, અંતિમ સંસ્કાર. એ તો આપણે કરવો નથી, તો 4 જણા ઉપાડીને લઈ જઈને પરણે કરાવી દે છે. બરાબર? તો આ 2 સંસ્કાર. બાકી એકેય સંસ્કાર અત્યારે શાસ્ત્ર પ્રમાણે પ્રોપર થતા નથી. આપણે આપણી જાતને સનાતની કહીએ છીએ, પણ આપણે 16 સંસ્કારના નામે આવડે છે? આપણો પાયો છે આ. શું આપણને નામ આવડે 16 સંસ્કારના? બાળકને ક્યારે શું સંસ્કાર આપવાના? નો. કેવી રીતના આપણે કહીએ? બરાબર? એટલે કહે છે પ્રજાના પાલનહાર કૃષ્ણ. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તમે સાંભળ્યું છે કે કુળ ધર્મનો નાશ થઈ જાય તો નરકનો વાસ થશે. અર્જુન ચિંતા વ્યક્ત કરે, પ્રભુ નરકમાં નહીં જાય આ બધાને મારીને? બરાબર? આ કેવું આશ્ચર્ય છે. અર્જુન કહે છે કે આ બધા તો ભલે અમને મારવા માટે તૈયાર થયા હોય, સ્વજનોને હણવા તૈયાર થયા હોય, આ તો કેવું આશ્ચર્ય છે કે આને જરાય એવું નથી લાગતું કે અમે એના ભાઈ છીએ અને સાથે મોટા થયા છીએ. બિલકુલ નથી. અને ત્યારે અર્જુન કહે છે કે શસ્ત્ર ધારણ કરેલા આ બધા અમને કદાચ મારી નાખવા માટે રેડી હોય તો અમને કોઈ વાંધો નથી, પણ હું શસ્ત્ર ઉપાડીશ નહીં. અર્જુન છેલ્લે શું કહી દે કે ઇવન હું નિશસ્ત્ર થઈ જાઉં ને પ્રભુ, અને જો ત્યાં યુદ્ધ ભૂમિનો નિયમ હતો, કોઈ શસ્ત્ર નીચે મૂકી દે ને તો એને મારે નહીં કોઈ. એ સમયે નિયમ હતો. અર્જુન કે ઇવન હું શસ્ત્ર વિહોણો થઈ જાઉં, કોઈ મારી નાખે ને. આ નિયમ માણસો માટે, ભગવાન માટે નહીં. આગળ પ્રશ્ન નહીં પૂછતા કે ગુરુ દ્રોણનો વધ કેવી રીતના થયો, શસ્ત્ર મૂકી દીધું તું, કર્ણનો વધ કેવી રીતના. નિયમ માણસો માટે, નિયમ ભગવાન માટે નથી. બરાબર? તો અર્જુન કહે છે કે ભાઈ હું તો નહીં મારી શકું. આ બધાને મને મારી નાખવો હોય તો ભલે મારી નાખે. અને છેલ્લે સંજય કહે છે કે આવી રીતના અર્જુન બોલ્યા અને એને બાણ ધનુષ નીચે મૂકી દે, બેસી ગયા. એને પ્રભુ મારાથી નહીં થાય, નહીં થાય. તો આ 5 કારણો જે આપણે જોયા, આપણે કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અર્ણેતા. આ જેમ અર્જુન ભગવાનના શરણે નથી જતા આ કારણોને લઈને, એમ આપણે પણ આ જ કારણોને લઈ અને ભગવાનની ભક્તિમાં આગળ નથી વધી શકતા. પેલું કારણ આપણું ભક્તિ ના કરવાનું, સાંસારિક કરુણા. ખોટું લાગશે તો, બરાબર, ઘરવાળીને ખોટું લાગી જશે તો ભક્તિ કરશો તો, મિત્રને ખોટું લાગી જશે તો, માતા પિતા કહેશે કરી લ્યો ભક્તિ, જન્મ અમે દીધો, મોટા પાડી પોસીને અમે કર્યા, અને હવે તમે ઇસ્કોનમાં જોડાઈ ગયા, તિલક કરવા માંડ્યા, હવે ડુંગળી લસણ તમે બંધ કરી દીધી, આપણી તો પરંપરા હતી તમે તો બંધ કરી દીધી. પત્ની કહેશે કે સુખ દુઃખમાં સાથી રહેવાનું તમે તો વચન આપ્યું હતું, અને હવે તો તમે રાતે 3 વાગે ઉઠી જાવ છો, સુવા નથી દેતા, અમને ગોવા નથી લઈ જતા, અમને માઉન્ટ આબુ નથી લઈ જતા, અને હવે તમે જયારે ક્યાંક ફરવાની વાત કરો તો કયો તો દ્વારકા જઈએ, વૃંદાવન જઈએ. આવી વાત નહોતી થઈ આપણી લગ્ન સમયે. પેલા મને કીધું હતું ન કરે, પછી આપણે શું કહીએ, સાલું દિલ દુભાવીને નથી ભક્તિ કરી. કરુણા,
ભક્તિ છોડાવી દે આપણને. બીજું કોઈ આનંદ નથી. ઇન્દ્રિય તૃપ્તિનું શું? ભક્ત નહોતા ત્યારે બધી મજા મજા હતી. પાર્ટી, વ્યસનો, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, બહારનો કચરો ખાવો. વૈષ્ણવ નથી, તિલક નથી, તમે ગમે ત્યાં ખાઈ શકો ને. કચરે કોણ તમને ના પાડવાનું છે? બરાબર. જેવા વૈષ્ણવ બનો તમને ખબર પડે કે આ શું છે આ બધું, તો તમારી દ્રષ્ટિ ખુલી જાય, તમને ઈચ્છા ના થાય એ બધી જગ્યાએ ખાવાની. બરાબર. એટલે ભાઈ મારા આનંદ શું? ભાઈ દૂર દૂરથી ભાઈ બહુ ઊંડું ન ઉતરે ભક્તિમાં, થોડું થોડું જાણવાનું હોય. ઇસ્કોનમાં બહુ ઊંડું ના ઉતરે ભાઈ. પછી પાપનો ભય. બરાબર. પાપ લાગશે તો? અરે કોઈનું દિલ દુભાવીને ભક્તિ કરશું તો પાપ લાગશે તો? ઘણી વાર તો ઘરવાળા જ કહી દે કે મોટો કર્યો પાળી પોસીને, અને હવે તું કે છો કે બ્રહ્મચારી બની જવું છે, સાધુ બની જાવ, જા તને પાપ લાગશે, અમે તને શ્રાપ આપીએ છીએ. મેં તો આવા એક્ઝામ્પલ જોયા છે. આજકાલ આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે સમાજની અંદર એ છોકરો દારૂડિયો બની જાય તો વાંધો નથી, જુગારીઓ બની જાય તો વાંધો નથી, પણ સાધુ ના બનવું જોઈએ. બધાને કથા સાંભળવી ગમશે, પ્રહલાદ મહારાજની, ધ્રુવ મહારાજની, નરસિંહ મહેતાની, મીરાબાઈની, પણ એનો જન્મ અમારી ઘરે ન થવો જોઈએ. એ બધા બાજુમાં જન્મે તો વાંધો નહીં, અમારી ઘરે નહીં. અમારે પ્રહલાદ નો જોઈએ, ધ્રુવ મહારાજ, સાધુ સંતો. અમારો બાળક સાધુ ન બનવો જોઈએ. અમે બધા સાધુને સન્માન આપશું, પણ મારો દીકરો સાધુ બની જાય તો નહીં હાલે. આપણી મેન્ટાલિટી સાથે જીવી રહ્યા છીએ. બરાબર. પાપનો, કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે. કોઈ બ્રહ્મચારી બની જાય, અમે તો એક્ઝામ્પલ જોયા છે. બ્રહ્મચારી બની જાય, માતા પિતા જ સૌથી પહેલા વિરોધ કરે. દીકરો એમ કે લગ્ન નથી કરવા અને હું નૈષ્ટિક બ્રહ્મચારી બનીશ. નહીં નહીં નહીં, બ્રહ્મચારી યાર આપણો વંશ વારસો કોણ સંભાળશે? આપણી પરંપરા. વંશ વારસો ને તેવી વાત કરતા હોય કે જયારે 56 ગામડાના માલિક હોય, 40-45 વારનું મકાન, એ પાછું લોનમાં બોલતું હોય 2 પેઢીથી. એમાં એમ કે વંશ વારસો આપણો કોણ સંભાળશે? આવું રતન ટાટા નહોતા વિચારતા વંશ વારસો કોણ, વયા ગયા મૂકીને. કેટલાય લોકો વયા ગયા. વંશ વારસો કોણ સંભાળશે? આપણા જૂના રીત રિવાજો કોણ સંભાળશે? કૌટુંબિક પરંપરાઓ, વંશ વારસા, રીત રિવાજ આપણને ભગવાન તરફથી વિમુખ કરી દે. અને છેલ્લે અનિર્ણયતા. લડવું કે ના લડવું, ભક્તિ કરું કે ના કરું, મજા કરું કે ના કરું, ઇન્દ્રિયોથી લડવું કે ના લડવું. લડવાનું છે અહંકારથી, લડવાનું છે કામ, ક્રોધ, વ્યસનોથી. બરાબર. તો આપણે નીકળી શકીશું. આ સાથે અધ્યાય પૂરો થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા શાંતિપૂર્વક સાંભળ્યો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. સંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ. હરે રામ. હરે રામ, રામ રામ, હરે હરે.